મેં મારી જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારો પોતાનો જ દીકરો મને આટલો નીચે પાડી દેશે. દિવાળીની રાત હતી, આખો પરિવાર ભેગો થયો હતો અને મારા દીકરાએ મને બધાની સામે એટલી જોરથી ધક્કો માર્યો કે હું ફ્લોર પર પડી ગયો. અને આ બધું ફક્ત એટલા માટે થયું કે તેના સસરા મારી ખુરશી પર બેસી શકે. તે રાતે મારા દિલમાં જે તૂટ્યું તે કદાચ ક્યારેય જોડાઈ શકશે નહીં, પરંતુ મેં તે જ રાત્રે એક એવો નિર્ણય લીધો જેણે આગામી 24 કલાકમાં મારા દીકરાની આખી દુનિયા બદલી નાખી. બીજે દિવસે સવારે જ્યારે તેની આંખ ખુલી તો તેના ફોન પર 40 મિસ કોલ હતા. બેંકવાળા તેનું ઘર છીનવવા આવી ગયા હતા. કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ગાડી જપ્ત થઈ ગઈ હતી અને તેની પત્નીએ પણ તેને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. બધું જ ખતમ થઈ ગયું હતું ફક્ત એક રાતમાં. મારું નામ મનોહર મલ્હોત્રા છે. હું 68 વર્ષનો છું અને મેં મારી આખી જિંદગી મહેનત કરીને એક બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે. મુંબઈમાં મારી કન્સ્ટ્રક્શન કંપની છે જેને મેં શૂન્યમાંથી શરૂ કરી હતી. મેં મારી વાલી પત્ની રજનીને 5 વર્ષ પહેલા ગુમાવી દીધી હતી અને ત્યારથી મારો દીકરો દિનેશ મારી દુનિયાની સૌથી મહત્વની વસ્તુ બની ગયો હતો. હું વિચારતો હતો કે મારો દીકરો મને પ્રેમ કરે છે, મારી ઇજ્જત કરે છે, પરંતુ 24 ઓક્ટોબર 2024ની તે રાત્રે મને ખબર પડી કે હું કેટલો ખોટો હતો. તે બપોરે જ્યારે હું દિનેશના ઘરે પહોંચ્યો ત્યારે મારું દિલ ખુશીઓથી ભરેલું હતું. હું મારા પુત્ર પુત્રીઓ માટે ભેટ લાવ્યો હતો. અર્જુન માટે જે 15 વર્ષનો હતો, હું ક્રિકેટની નવી કિટ લાવ્યો હતો અને ઈશા માટે જે 12 વર્ષની હતી એક સુંદર લહેંગો લાવ્યો હતો. સાથે જ હું ₹1 લાખની એક સરસ દારૂની બોટલ પણ લાવ્યો હતો જે મેં કોઈ ખાસ પ્રસંગ માટે સાચવી રાખી હતી. ઘર સોનેરી રોશનીથી સજાવેલું હતું અને શેકેલા મટનની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. એક સુખી પારિવારિક સાંજ માટે બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું. દાદાજી, દાદાજી, બાળકોએ બૂમો પાડતા કહ્યું અને મારી તરફ દોડી આવ્યા. અર્જુન 15 વર્ષની ઉંમરે જ મારાથી લાંબો થઈ ગયો હતો, જ્યારે ઈશા હજી પણ મને એવી રીતે વળગી ગઈ જેમ તે નાની હતી ત્યારે વળગતી હતી. તેમના સાચા આલિંગન જ તે રાત્રની એકમાત્ર ખુશી હતી જે મને મળવાની હતી. તનુજા, મારી વહુએ મને એક કૃત્રિમ સ્મિત સાથે નમસ્તે કર્યું. તેની આંખોમાં હંમેશા કંઈક એવું હતું જે મને અસ્વસ્થ કરી દેતું હતું, જાણે તે મારા દરેક શબ્દને તોલી રહી હોય. નમસ્તે પપ્પાજી, સારું થયું તમે જલ્દી આવી ગયા, તેણે કહ્યું. દિનેશ રસોડામાંથી બહાર આવ્યો, પણ તેનું અભિવાદન દૂરનું હતું, લગભગ યાંત્રિક. અરે પપ્પા, આવી ગયા? આવો આવો, તમારો કોટ ત્યાં જ મૂકી દો. મેં માહોલમાં કંઈક અજીબ અનુભવ્યું. એક તણાવ હતો જેને હું ઓળખી શકતો નહોતો. જમવાની ટેબલ 8 લોકો માટે સજાવવામાં આવી હતી, પરંતુ અમે ફક્ત 6 લોકો હતા. દિનેશ, તનુજા, બાળકો, હું અને અમે બીજા કોઈની રાહ જોઈ રહ્યા હતા. બીજું કોઈ આવી રહ્યું છે કે શું? મેં પેલી ખાલી ખુરશી તરફ જોતા પૂછ્યું. હા, મારા પિતાજી આવવાના છે હમણાં, તનુજાએ એવા સ્મિત સાથે જવાબ આપ્યો જે તેની આંખો સુધી ન પહોંચ્યું. તે અનિલ મૂર વિશે વાત કરી રહી હતી, જે 72 વર્ષના એક ઉદ્યોગપતિ હતા અને બિઝનેસની દુનિયામાં હંમેશા મારા છુપા હરીફ રહ્યા હતા. જ્યારે અનિલ આવ્યો ત્યારે બધું બદલાઈ ગયું. દિનેશ પૂરી રીતે બદલાઈ ગયો અને એટલો મદદગાર અને સાવધ થઈ ગયો જેવો મેં તેને ક્યારેય મારી સાથે જોયો નહોતો. મૂર સાહેબ, શું ખુશીની વાત છે કે તમે અહીં આવ્યા. અંદર આવો, અંદર આવો. મને અજીબ લાગ્યું, પણ મેં તેને નજરઅંદાજ કરવાનો નિર્ણય લીધો. આખરે દિવાળી હતી અને હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગતો હતો. અમે જમવાની ટેબલ પર બેસી ગયા અને મેં મારી સામાન્ય જગ્યા લીધી, તે જગ્યા જે હંમેશા મારી રહી હતી. પારિવારિક પ્રસંગોમાં ટેબલના છેડે દિનેશની બાજુમાં. હું તે સીટ પર વર્ષોથી બેસતો આવ્યો હતો જ્યારથી રજની ગુજરી હતી અને પારિવારિક જમણવાર મારા દીકરાના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. પરંતુ જેવા અનિલ નજીક આવ્યા, દિનેશે મને એવા ભાવથી જોયો જે હું ક્યારેય ભૂલી શકતો નથી. ઠંડો, ગણતરીખોર, નિર્દય. પપ્પા, મારે જરૂર છે કે તમે ત્યાંથી ઊભા થઈ જાઓ. શું? મેં મૂંઝવણમાં પૂછ્યું. કેમ? તે સીટ મૂળ સાહેબ માટે છે. તે સન્માનિત મહેમાન છે. મને લાગ્યું જાણે કોઈએ મારા ચહેરા પર થપ્પડ મારી દીધી હોય. દિનેશ બેટા, હું હંમેશા અહીં જ બેસતો આવ્યો છું.
આ પરિવારમાં મારી જગ્યા છે. તણાવ એટલો વધી ગયો હતો કે તેને ચપ્પુથી કાપી શકાય તેવો હતો. તનુજા નીચે જોઈ રહી હતી, અસ્વસ્થ. બાળકોએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. અનિલ ત્યાં જ ઊભો હતો, આ બધું જોઈ રહ્યો હતો, અજીબતા અને સંતોષના મિશ્રણ સાથે. પપ્પા, આને મુશ્કેલ ના બનાવો, ઊભા થાવ. હું સમજી નથી શકતો દિનેશ, અહીં શું થઈ રહ્યું છે. અને ત્યારે જ તે થયું. દિનેશ મારી પાસે આવ્યો. તેણે પોતાના હાથ મારા ખંભા પર મૂક્યા અને મને એટલી તાકાતથી ધક્કો માર્યો કે હું સંતુલન ગુમાવી બેઠો. મારા 68 વર્ષના શરીરમાં એટલી તાકાત નહોતી કે હું તેને ધક્કાને સંભાળી શકું. હું આખા પરિવારની સામે ફ્લોર પર જોરથી પડી ગયો. ત્યાર પછી જે શાંતિ છવાય તે બહેરા કરી દે તેવી હતી. બાળકોએ મારું નામ પોકાર્યું. તનુજાએ પોતાના હાથ મોઢા પર રાખી દીધા. અનિલ સ્થિર ઊભો રહ્યો, પરંતુ મેં તેની આંખોમાં કંઈક એવું જોયું જેણે મારી કરોડરજ્જુને ઠંડી કરી દીધી. સંતોષ. ફ્લોર પરથી ઈજાગ્રસ્ત અને અપમાનિત હાલતમાં મેં તે શબ્દો સાંભળ્યા જે હંમેશા માટે બધું બદલી નાખવાના હતા. આ સીટ મારા સસરાની છે, નીકળો અહીંથી. તે પળે જ્યારે હું ઠંડી ટાઇલ્સના ફ્લોર પર પડ્યો હતો. મારી અંદર કંઈક તૂટી ગયું. ફક્ત મારી ઇજ્જત નહીં, પણ કંઈક ઘણું ઊંડું. જે છબી મેં મારા દીકરાની બનાવી હતી, જે બિનશરતી પ્રેમ હું તેને કરતો હતો, તે બધું પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયું. બાળકોએ મને ઉઠાવ્યો. તેમના ચહેરા મૂંઝવણ અને દર્દથી ભરેલા હતા. શું તમે ઠીક છો દાદાજી? ઈશાએ આંસુ સાથે ગભરાતા પૂછ્યું. હું બિલકુલ ઠીક છું બેટા. મેં તેના વાળ પંપાળતા જૂઠું બોલ્યું. પણ અંદરની અંદર એક તોફાન શરૂ થઈ ગયું હતું. દિનેશ પહેલાથી જ પોતાની સીટ પર બેસી ગયો હતો, જાણે કંઈ થયું જ ન હોય. અનિલે એક પણ શબ્દ કહ્યા વગર મારી ખુરશી પર કબજો કરી લીધો. તનુજા ગભરાયેલી હિલચાલ સાથે જમવાનું પીરસી રહી હતી, મારી નજરોથી બચી રહી હતી. હું એક બાજુની ખુરશી પર બેસી ગયો, જાણે તે પરિવારમાં બીજા દરજ્જાનો મહેમાન હો જે ક્યારે મારો પોતાનો હતો. આખા જમણવાર દરમિયાન હું જોતો રહ્યો. મેં જોયું કે દિનેશ અનિલ સાથે કેવી ઇજ્જતથી વાત કરી રહ્યો હતો, જે તેને મને ક્યારેય બતાવી નહોતી. મેં જોયું કે તનુજા કેવી રીતે તે માણસના દરેક શબ્દ પર ફિદા હતી જે હવે મારી જગ્યાએ બેઠો હતો. મેં જોયું કે મારા પુત્ર પુત્રીઓ કેવી ઉદાસીથી મને જોઈ રહ્યા હતા. એ સમજી નહોતા શકતા કે તેમના પિતાએ તેમના દાદાજીનું અપમાન કેમ કર્યું. અને જેમ જેમ હું જોતો રહ્યો તેમ તેમ મેં એક નિર્ણય લીધો જે હંમેશા માટે અમારી જિંદગીઓ બદલી નાખવાનો હતો. જમવાનું એક તણાવપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહ્યું હતું, જે ધુમાડા જેવું ઘટ લાગતું હતું. દરેક કોળિયાનો સ્વાદ વિશ્વાસઘાત જેવો હતો. દિનેશ અને અનિલ વચ્ચે વહેંચાયેલું દરેક હાસ્ય મારી આત્માને તેજ છરીની જેમ વીંધી રહ્યું હતું. મારા પુત્ર પુત્રીઓએ તેમના સ્કૂલના ભણતર વિશે માસૂમ ટિપ્પણીઓથી શાંતિ ભરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ પણ અનુભવી શકતા હતા કે અમારા પારિવારિક સંબંધોમાં કંઈક પાયાનું બદલાઈ ગયું હતું. અર્જુનને આ વખતે બધા વિષયોમાં સારા માર્ક્સ આવ્યા છે, મેં ટિપ્પણી કરી. તે ભાવનાત્મક અરાજકતા વચ્ચે કંઈક સામાન્ય લાવવાનો પ્રયત્ન કરતા જે મારી અંદર ઉકળી રહી હતી. ઓ હા, દિનેશે મને જોયા વગર જ જવાબ આપ્યો. તેનું પૂરેપૂરું ધ્યાન અનિલને મટન પીરસવા પર હતું. મૂર સાહેબ, મટન તમારી પસંદ મુજબ બન્યું છે ને? એવું લાગતું હતું જાણે હું અદ્રશ્ય થઈ ગયો હતો. 42 વર્ષથી મેં આ માણસને ઉછેર્યો હતો. મેં તેને મૂલ્યો અને સિદ્ધાંતો શીખવ્યા. તેને તે બધું આપ્યું જે મારી પાસે હતું અને તેનાથી પણ વધારે. અને હવે તે મારી સાથે એવો વ્યવહાર કરી રહ્યો હતો જાણે હું તેની પોતાની મેજ પર કોઈ પરેશાન કરનાર અજાણ્યો માણસ હોઉં. જ્યારે અમે જમવાનું પૂરું કર્યું તો મેં ચૂપચાપ રજા લીધી. હું બસ 1 મિનિટ માટે શૌચાલય જાઉં છું. કોઈએ જવાબ ન આપ્યો. તેમણે દારૂના ગ્લાસ અને બિઝનેસની વાતચીતમાંથી ઉપર પણ ન જોયું, જેમાં મને જેણે આ કંપની શૂન્યમાંથી બનાવી હતી સામેલ કરવામાં નહોતો આવ્યો. હું ધીમા ડગલે શૌચાલય તરફ ગયો, પણ મારું મગજ પહેલાથી જ તેજ ગતિએ દોડી રહ્યું હતું. અંદર જઈને મેં દરવાજો બંધ કરી દીધો અને અરીસામાં પોતાની જાતને જોઈ. જે માણસ મને ઘૂરી રહ્યો હતો તેની આંખો લાલ હતી, આંસુથી નહીં પણ એક ઠંડા ગુસ્સાથી, જે હવે દ્રઢ નિશ્ચયમાં બદલાઈ રહ્યો હતો. મેં મારો મોબાઈલ ફોન કાઢ્યો અને તે નંબર ડાયલ કરવા લાગ્યો જે મને મોઢે યાદ હતા. પહેલો કોલ એડવર્ડ રોબર્ટ્સને હતો, મારા 25 વર્ષ જૂના ખાનગી વકીલને.
તેની ઊંઘ ભરેલો અવાજ 6 થી રીંગે આવ્યો. મનોહર, દિવાળીની રાત છે, શું ઇમરજન્સી છે? એડવર્ડ, મારે જરૂર છે કે તું કાલે સવારે સૌથી પહેલા તે કાગળો તૈયાર કરે જેનાથી દિનેશની કંપનીમાં જેટલી પણ શક્તિઓ છે તે બધી જ ખતમ થઈ જાય. બધી જ, કોઈ પણ અપવાદ વગર. એક લાંબી શાંતિ રહી. એડવર્ડ મારા બિઝનેસના સ્ટ્રક્ચરને બરાબર જાણતો હતો. મનોહર, શું તું પાકો છે? આનો અર્થ થશે. હું બરાબર જાણું છું આનો અર્થ શું છે. હું એ પણ ઈચ્છું છું કે તું દરેક તે ફાઇનાન્શિયલ ગેરંટી રદ કરે જેના પર મેં તેના માટે કોઈ સાઇન કર્યા છે. ઘર, ગાડી, કંપનીના ક્રેડિટ કાર્ડ, બધું જ. શું થયું? મારા દીકરાએ હમણાં જ મને બતાવી દીધું છે કે તે અસલમાં કોણ છે અને હવે હું તને બતાવવાનું છું કે હું કોણ છું. બીજો કોલ લિન્ડા વર્માને હતો, મારી એકાઉન્ટન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. તે પણ પરિવારની દરેક નાણાકીય હલચલ જાણતી હતી. લિન્ડા, મને માફ કરજે કે મેં રજાના દિવસે પરેશાન કરી. મારે જરૂર છે કે તું કાલે સવારે સૌથી પહેલા દિનેશ સાથેના બધા સંયુક્ત ખાતા ફ્રીજ કરી દે, સાથે જ તેનો પગાર અને એક્ઝિક્યુટિવ લાભો સસ્પેન્ડ કરી દે. કોઈ પણ કાયદાકીય સમસ્યા છે શું? મલ્હોત્રા સાહેબ, ના લિન્ડા, હું બસ તે પાછું લઈ રહ્યો છું જે મારું છે. ત્રીજો કોલ સૌથી મહત્વનો હતો. મેં રોબર્ટ ફિશરનો નંબર ડાયલ કર્યો. કંપનીમાં મારો બીજા નંબરનો માણસ, એક વફાદાર માણસ જે શરૂઆતથી મારી સાથે હતો. રોબર્ટ, સમય માટે માફી માંગુ છું. શું તું કાલે સવારે જલ્દી ઓફિસ જઈ શકે છે? મારે જરૂર છે કે તું દિનેશનો બધો જ સામાન તેની ઓફિસમાંથી હટાવી દે. શું તમે તેને કાઢી રહ્યા છો સાહેબ? તે હવે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહ્યો નથી. તું કાલથી તેની જગ્યા લઈશ. તાત્કાલિક બરતરફીનો પત્ર તૈયાર કર. કારણ વિશ્વાસનો અભાવ. સમજી ગયો મલ્હોત્રા સાહેબ? બીજું કંઈ? હા, તેની ટેબલ પર એક નોટ મૂકજે જેના પર લખ્યું હોય, આ ઓફિસ તારા માટે નથી. હું ઈચ્છું છું કે તે આ સંદેશને બરાબર સમજે. કોલ્સ પછી હું શૌચાલયમાં થોડી મિનિટો હજી રોકાયો. દરેક પગલાને માનસિક રીતે ગોઠવતા જે હું ભરવાનો હતો. હું બદલો નહોતો લેવા માંગતો, હું ન્યાય માંગતો હતો. દાયકાઓથી મેં એક બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું હતું. મેં અંગત સમયનું બલિદાન આપ્યું હતું. મેં 18 કલાક કામ કર્યું હતું જેથી મારા પરિવારને આરામદાયક જિંદગી મળી શકે. અને મારા પોતાના દીકરાએ હમણાં જ મને બતાવી દીધું હતું કે મારી તે બધી મહેનત તેના પાયાના સન્માનને પણ લાયક નહોતી. હું ડાઇનિંગ રૂમમાં એક શાંત સ્મિત સાથે પાછો ફર્યો જે મારી અંદર ચાલી રહેલા તોફાનને છુપાવી રહ્યું હતું. વાતચીત મારા વગર જ ચાલુ હતી, જાણે મારું કોઈ અસ્તિત્વ જ ન હોય. યુરોપિયન બજાર ખૂબ જ અસ્થિર છે. અનિલ પોતાના દારૂના ગ્લાસથી ઇશારો કરતા ટિપ્પણી કરી. બિલકુલ સાચું. દિનેશે ઉત્સાહથી સંમતિ દર્શાવી. એટલા માટે જ અમને લાગે છે કે અમારી કંપનીઓ વચ્ચેનું વિલીનીકરણ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે શબ્દો મને વીજળીની જેમ લાગ્યા. વિલીનીકરણ? તેઓ મારી કંપની, મારા આખા જીવનની મહેનતને અનિલની કંપની સાથે ભેળવવાની યોજના બનાવી રહ્યા હતા, મારી સલાહ લીધા વગર. વિલીનીકરણ? મેં શાંત અવાજે પૂછ્યું. દિનેશે મને એવી રીતે જોયો જાણે તે ભૂલી ગયો હતો કે હું હજી ત્યાં જ હતો. ઓ હા પપ્પા, મૂર સાહેબ અને હું મારી કંપનીના વિસ્તરણની શક્યતાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. ખરેખર ટેકનિકલી તો હું જ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું. તેણે ઘમંડી સ્મિત સાથે જવાબ આપ્યો જે મેં તેના ચહેરા પર ક્યારેય જોયું નહોતું. ટેકનિકલી? મેં ધીમેથી પુનરાવર્તન કર્યું, દરેક અક્ષરનો સ્વાદ લેતા. સમજી ગયો. અનિલે તેના ધીમા ગણતરીખોર અવાજમાં દખલ કરી. મનોહર, તું સમજે છે કે આધુનિક બિઝનેસને તાજા દ્રષ્ટિકોણની જરૂર હોય છે. દિનેશ પાસે નવા વિચારો છે. મને ખાતરી છે કે તેની પાસે હશે. મેં સંયમ જાળવી રાખતા જવાબ આપ્યો, જ્યારે માનસિક રીતે આવનારા હિસાબ માટે દરેક શબ્દની નોંધ કરી રહ્યો હતો. બાળકો મીઠાઈ પછી તેમના રૂમમાં ચાલ્યા ગયા હતા. વડીલો વચ્ચે ચાલી રહેલા નાટકથી અજાણ. તનુજા યાંત્રિક હલચલ સાથે પ્લેટો સાફ કરી રહી હતી, સ્પષ્ટ રીતે અસ્વસ્થ પણ પુરુષોની વાતચીતમાં દખલ કરવાની હિંમત કરી રહી નહોતી. મને લાગે છે કે મારા જવાનો સમય થઈ ગયો છે. મેં આખરે જાહેરાત કરી. તે બાજુની ખુરશી પર ઊભા થતા જ્યાં મને કાઢી મૂકવામાં આવ્યો હતો. ચોક્કસ પપ્પા, આરામ કરો. દિનેશે તેની સિગારથી ઉપર જોયા વગર જ જવાબ આપ્યો. તેણે મને દરવાજા સુધી મૂકવા આવવાની પણ તસ્દી ન લીધી.
એ અર્જુન હતો જે સીડીઓ પરથી નીચે દોડીને આવ્યો જ્યારે તેણે સાંભળ્યું કે હું જઈ રહ્યો છું. શું તમે અત્યારે જ જઈ રહ્યા છો દાદાજી? મને લાગ્યું તમે હંમેશાની જેમ મોડે સુધી રોકાશો. ના બેટા, મારે આજે રાત માટે જરૂરી કામ છે. શું તમે જમવા બાબતે પરેશાન છો? મારા પુત્રના સવાલે મારું હૃદય વિંધી નાખ્યું. એક કિશોરે પણ સ્થિતિના અન્યાયને અનુભવ્યો હતો. હું પરેશાન નથી અર્જુન, હું નિરાશ છું. પણ ક્યારેક નિરાશા આપણને મહત્વની સચ્ચાઈઓ શીખવે છે. હું સમજો નહીં? તું જલ્દી સમજી જઈશ બેટા. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હંમેશા યાદ રાખજે. હું તે ઘરમાંથી બહાર નીકળ્યો એક અજીબ મુક્તિ અનુભવતા. ડિસેમ્બરની ઠંડી હવાએ મારા ફેફસા ભરી દીધા. જેવો હું મારી ગાડી તરફ ગયો, એન્જિન ચાલુ કરતા પહેલા મેં મારો ફોન ફરી કાઢ્યો. મારે એક છેલ્લો કોલ કરવાનો હતો. લોપેઝ લીગલ ઓફિસ. આ મનોહર મલ્હોત્રા છે. મને માફ કરજો કે મેં દિવાળીની રાતે પરેશાન કર્યા, પણ મારે મારી વસિયત બદલવી છે. કાલે સવારે સૌથી પહેલા. હા, આ જરૂરી છે, ખૂબ જરૂરી. જેમ હું ઘર તરફ ગાડી ચલાવી રહ્યો હતો, મારા ચહેરા પર આખી રાતમાં પહેલી વાર એક સ્મિત આવ્યું. દિનેશે પોતાનો દાવ ખેલી લીધો હતો એવું માનીને કે તે નિયંત્રણમાં છે, પણ તે એક પાયાની વાત ભૂલી ગયો હતો. હું તે હતો જેણે રમતનું મેદાન બનાવ્યું હતું અને કાલે તે અસલી નિયમો જાણવાનો હતો. હું મધ્યરાત્રિની આસપાસ ઘરે પહોંચ્યો, પણ ઊંઘ મારા મગજમાં છેલ્લી વસ્તુ હતી જ્યારે બાકીનું મુંબઈ દિવાળી મનાવી રહ્યું હતું. હું મારી જિંદગીની સૌથી મહત્વની લડાઈની તૈયારી કરી રહ્યો હતો. મેં મારા સ્ટડી રૂમની બધી લાઇટો ચાલુ કરી દીધી અને મારી સાગની ટેબલ પર એક કાયદાકીય દસ્તાવેજો ફેલાવી દીધા જે મેં 4 દાયકાના કામમાં જમા કર્યા હતા. પહેલું કામ હતું કંપનીના કાયદાઓને બારીકાઈથી જોવાનું. મારે એક વાતની ખાતરી કરવી હતી જેની મને શંકા હતી. દિનેશ પાસે કંપનીના ક્યારેય કોઈ વાસ્તવિક શેર માલિકી નહોતી. તે મારી નિમણૂકથી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતો, અધિકારથી નહીં. તેનો બધો જ અધિકાર મારી ઈચ્છા પર નિર્ભર હતો અને તે ઈચ્છા હમણાં જ મૂળભૂત રીતે બદલાઈ ગઈ હતી. જ્યારે હું ફોલ્ડર્સ અને ફાઇલો જોઈ રહ્યો હતો ત્યારે જ મારો ફોન રણક્યો. આ લિન્ડા હતી. મલ્હોત્રા સાહેબ, હું તમારી સાથે વાત કર્યા પછી ખાતાઓની સમીક્ષા કરી રહી છું. કંઈક એવું છે જે તમારે તરત જ જાણવાની જરૂર છે. બોલ લિન્ડા. દિનેશ કંપનીની નાણાકીય ગેરંટીનો ઉપયોગ ખાનગી ચર્ચાઓ માટે કરી રહ્યો છે. જે આપણે વિચાર્યું હતું તેના કરતા ઘણું વધારે છે. જે એપાર્ટમેન્ટમાં તે રહે છે તેના પર 15 કરોડનું માર્ગીસ છે, જેના પર તમે સાઇન કર્યા છે. તેની સ્પોર્ટ્સ કાર 1.2 કરોડની, કંપનીના ક્રેડિટ કાર્ડ. મલ્હોત્રા સાહેબ, તેના પર ખાનગી ખરીદીમાં રૂપિયા 80 લાખથી વધુ બાકી છે. માહિતી મારા પર હથોડાની જેમ હતી. શું તે કોઈ પેમેન્ટ પાછળ છે? ઘણામાં તમારી ગેરંટી વગર તે તરત જ ડિફોલ્ટની સ્થિતિમાં આવી જશે. બેંક કાલે સવારે જ જપ્તીની કાર્યવાહી શરૂ કરી દેશે. જો ગેરંટી ગાયબ થઈ જાય તો સરસ, વહેલી સવારે બધી જ ગેરંટી રદ કરી દે. શું તમે બિલકુલ પાકા છો? આનાથી તેની આર્થિક સ્થિતિ બરબાદ થઈ જશે. લિન્ડા, મારા દીકરાએ હમણાં જ કંઈક વધુ કિંમતી વસ્તુ બરબાદ કરે છે. અમારો સંબંધ હવે તે પરિણામો વિશે શીખશે. ફોન મૂક્યા પછી હું દસ્તાવેજો જોતા રહ્યો જ્યાં સુધી મને તે ન મળી ગયું જે હું શોધી રહ્યો હતો. દિનેશનો એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ. મારી કંપની મલ્હોત્રા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ તેને દર મહિને રૂપિયા 8 લાખ પગાર આપતી હતી. સાથે જ ફાયદા જેમાં કંપનીની ગાડી, ખાનગી સ્વાસ્થ્ય વીમો, ખર્ચ ખાતું અને વાર્ષિક નફાની ભાગીદારી સામેલ હતી. તે બધું જ થોડા કલાકોમાં ગાયબ થવાનું હતું. સવારે 3 વાગ્યે મેં રોબર્ટને ફોન કર્યો. સાહેબ, હું આ વિશે વિચારીને ઊંઘી શક્યો નહીં જે તમે મને કરવાનું કહ્યું છે. શું તમે ખરેખર આ કરવા માંગો છો? રોબર્ટ, શું તું આટલા વર્ષો પછી મારા નિર્ણય પર ભરોસો કરે છે? બિલકુલ મલ્હોત્રા સાહેબ, તમે મને ગરીબીમાંથી બહાર કાઢ્યો અને મને તે તકો આપી જેનું મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું. તો હવે મારા પર ભરોસો કર. દિનેશે એક એવી રેખા ઓળંગી દીધી છે જેની કોઈ વાપસી નથી. સવારે જલ્દી ઓફિસ જા, તેનો ખાનગી સામાન હટાવી દે અને તે નોટ બરાબર તેવી જ રાખ જેવી મેં કહે છે. સમજી ગયો? પણ જો તે ત્યારે જ આવી જાય જ્યારે હું આ કરી રહ્યો હો તો વધુ સારું. હું ઈચ્છું છું કે તે જુએ કે કેવું લાગે છે જ્યારે કોઈ તમારી જગ્યા લઈ લે છે. સવારે 4 વાગ્યે મેં છેલ્લા 5 વર્ષના
નાણાકીય નિવેદનોની સમીક્ષા કરી. જે મેં શોધ્યું તેણે મને ગુસ્સા અને નિરાશાના મિશ્રણથી ભરી દીધો. દિનેશ વર્ષોથી નાની નાની રકમો ખાનગી ખાતાઓમાં ટ્રાન્સફર કરી રહ્યો હતો. કંઈ પણ ગેરકાયદેસર નહોતું, પણ નૈતિક રીતે નિંદનીય હતું. તેણે કંપનીના સંપર્કોનો ઉપયોગ ખાનગી કોન્ટ્રાક્ટ મેળવવા માટે કર્યો હતો. તેણે મને જાણ કર્યા વગર સપ્લાયર્સની ભલામણ માટે કમિશન લીધું હતું. મારા દીકરાએ ફક્ત તે રાત્રે મારો અનાદર નહોતો કર્યો, તે વર્ષોથી વ્યવસ્થિત રીતે મારા વિશ્વાસઘાત કરી રહ્યો હતો. સવારે 5 વાગ્યે મેં એડવર્ડને ફોન કર્યો. મનોહર, હું તે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો છું જે તે માંગ્યા હતા, પણ મારે તને ચેતવણી આપવી પડશે. આના તાત્કાલિક કાયદાકીય પરિણામો આવશે. દિનેશ તારા પર ખોટી રીતે કાઢી મૂકવા બદલ કેસ કરી શકે છે. એડવર્ડ, મારી પાસે ફંડના દુરુપયોગના પુરાવા છે. કોર્પોરેટ સંસાધનોનો ખોટો ઉપયોગ અને અઘોષિત હિતોનો સંઘર્ષ. તને લાગે છે કે તે કોર્ટમાં જવા માંગશે? સમજી ગયો. દસ્તાવેજો બરાબર 8 વાગે તૈયાર થઈ જશે. સરસ. સાથે જ તે લેક શો ડ્રાઈવ એપાર્ટમેન્ટની માલિકી ટ્રાન્સફર કરવાના કાગળો પણ તૈયાર કર જે દિનેશના નામે છે. તે લગ્નની ભેટ હતી, પણ પારિવારિક લોન તરીકે નોંધાયેલ છે. હું તે પાછું ઈચ્છું છું. તે એપાર્ટમેન્ટ જ્યાં તે અત્યારે રહે છે. બિલકુલ. તેને ભાડું આપતા શીખવા દો, જેમ કોઈ સામાન્ય માણસ. સવારે 6 વાગ્યે જ્યારે હું કોફી બનાવી રહ્યો હતો, મને ઈશાનો સંદેશ પડ્યો. દાદાજી, પપ્પા બહુ ગભરાયેલા છે. આખી રાત ફોન જોઈ રહ્યા છે. બધું ઠીક છે ને? મેં જવાબ આપ્યો, બધું ઠીક થઈ જશે બેટા. તારા દાદાજી તને ખૂબ પ્રેમ કરે છે. સવારે 7 વાગ્યે આખા અભિયાનનો સૌથી સંતોષકારક કોલ કરવાનો સમય હતો. ચેજ બેંક. આ મનોહર મલ્હોત્રા છે. મારે તાત્કાલિક બધી જ નાણાકીય ગેરંટી રદ કરવી છે જેના પર મેં દિનેશ એમ મલ્હોત્રા માટે કો સાઇન કર્યા છે. હા, બધી જ. માર્ગેજ લોન, ક્રેડિટ કાર્ડ, બધું જ. મલ્હોત્રા સાહેબ, આનો અર્થ થશે કે પેમેન્ટ તરત માંગવામાં આવશે. હું પૂરી રીતે જાણું છું. આગળ વધો. ખૂબ જ સારું. રદ કરવાના દસ્તાવેજો 1 કલાકમાં પ્રોસેસ થઈ જશે. શું મારે મલ્હોત્રા સાહેબને જાણ કરવી જોઈએ? તેની જરૂર નથી. તેને બહુ જલ્દી ખબર પડી જશે. સવારે 8 વાગ્યે એડવર્ડ બધા તૈયાર દસ્તાવેજો સાથે મારા ઘરે પહોંચ્યો. મેં દરેક કાગળ પર મક્કમ દ્રઢ નિશ્ચય સાથે સહી કરી. એક્ઝિક્યુટિવ પાવર્સ રદ કરવા, બેકિંગ અધિકારો છીનવવા, ડાયરેક્ટરની ફરજોની તાત્કાલિક સમાપ્તિ, લોન તરીકે આપેલી સંપત્તિઓની વસૂલાત. મનોહર, એકવાર તું આના પર સહી કરી દઈશ તો પછી કોઈ પાછા વળવાનો રસ્તો નથી. એડવર્ડ, થોડા કલાકો પહેલા મારા દીકરાએ મને મારા પૌત્ર પૌત્રીઓની સામે ફ્લોર પર ધક્કો મારીને પાડી દીધો જેથી કોઈ બીજા માણસને મારી જગ્યા આપી શકે. તને લાગે છે કે કોઈ પાછા વળવાનો રસ્તો છે? મેં છેલ્લા દસ્તાવેજ પર 8:30 વાગે સહી કરી. 9 વાગ્યે મેં રોબર્ટને ફોન કર્યો એ પુષ્ટિ કરવા માટે કે ઓફિસમાં બધું તૈયાર છે. સાહેબ, મેં તેની બધી જ વસ્તુઓ હટાવી દીધી છે. તેનું કોમ્પ્યુટર, તેની ડિગ્રીઓ, ત્યાં સુધી કે પેલા છોડ પણ જે તેની બારી પાસે હતો. બધું સ્ટોર રૂમમાં ડબ્બાઓમાં છે અને નોટ બરાબર તેની ટેબલની વચ્ચે રાખી છે જેવી તમે કહી હતી. સરસ. જ્યારે તે આવે ત્યારે તેને સામાન્ય રીતે અંદર આવવા દેજો. કંઈ પણ સમજાવશો નહીં. તેને પોતે જ સ્થિતિ શોધવા દો. 9:30 વાગ્યે મને લિંડા તરફથી પુષ્ટિ મળી. મલ્હોત્રા સાહેબ, બધી જ ગેરંટી સત્તાવાર રીતે રદ થઈ ગઈ છે. બેંકો સવારે 10 વાગ્યાની વસૂલાતની કાર્યવાહી શરૂ કરશે. 10 વાગવામાં 5 મિનિટ બાકી હતી ત્યારે મેં મારો સૌથી શ્રેષ્ઠ સૂટ પહેર્યો. આજે કોઈ સામાન્ય દિવસ નહોતો. આજે તે દિવસ હતો જ્યારે દિનેશ એમ મલ્હોત્રાને ખબર પડવાની હતી કે પરિણામ શબ્દોનો અસલી અર્થ શું થાય છે. મેં છેલ્લો કપ કોફીનો લીધો અને મારા સ્ટડી રૂમની બારીમાંથી સૂર્યોદય જોયો. આખી રાત જાગ્યા પછી પણ હું અજીબ રીતે ઉર્જાવાન અનુભવતો હતો. થોડા કલાકો પહેલાની ઉદાસી કે દર્દનું કોઈ નિશાન નહોતું. ફક્ત એક સ્ફટિક જેવી સ્પષ્ટતા હતી કે શું કરવાની જરૂર હતી. મારો ફોન સાયલેન્ટ પર હતો પણ હું સ્ક્રીન પર નોટિફિકેશનનો ઢગલો થતો જોઈ શકતો હતો. મેસેજ, મિસ કોલ, ઈમેલ્સ, તોફાન શરૂ થઈ ગયું હતું. દિનેશ તેની જિંદગીના સૌથી ખરાબ દિવસ માટે જાગવાનો હતો અને હું રાહ જોઈ રહ્યો હતો કે તે કેવી પ્રતિક્રિયા આપે છે. જ્યારે તેને આખરે સમજાશે કે કાર્યોના પરિણામ હોય છે અને કે પોતાના બાપને ઓછો આંકવો.
એ તેના અસ્તિત્વની સૌથી મોટી ભૂલ હતી. યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને બધા જ હથિયારો મારી પાસે હતા. દિનેશ તે સવારે 25 ઓક્ટોબરે એક અજીબ ભાવના સાથે જાગ્યો. આ ગઈ રાતની દારૂની અસર નહોતી, પણ કંઈક ઊંડું હતું. જાણે તેના અચેતન મનને ખતરાના સંકેતો પકડી લીધા હતા. તનુજા પહેલાથી જ જાગી ગઈ હતી. યાંત્રિક રીતે બાળકો માટે નાસ્તો બનાવી રહી હતી. ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ લાગતું હતું. શું તું સારી રીતે ઊંઘ્યો? તનુજાએ તેને જોયા વગર જ પૂછ્યું. ખરેખર નહીં, દિનેશે જવાબ આપ્યો. પોતાનો ફોન ચેક કરતા તેની પાસે 3 અજાણ્યા નંબરોથી મિસ કોલ હતા. તે જે નહોતો જાણતો એ હતું કે તે જ ક્ષણે જ્યારે તે શાંતિથી નાસ્તો કરી રહ્યો હતો, મુંબઈની ઘણી બેંકોએ પહેલાથી જ વસૂલાત પ્રોટોકોલ શરૂ કરી દીધા હતા. સવારે 10:15 પર દિનેશને પહેલો અસલી કોલ આવ્યો. મલ્હોત્રા સાહેબ, આ બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી મોનિકા બોલું છું. અમારે જરૂર છે કે તમે તરત જ તમારા માર્ગેજ વિશે અમારો સંપર્ક કરો. શું ખોટું છે? મારું માર્ગેજ બિલકુલ અપ ટુ ડેટ છે. સાહેબ, તમારી લોન પરથી પ્રાઇમરી ગેરંટી આજે સવારે રદ કરવામાં આવે છે. તે ગેરંટી વગર લોન ઓટોમેટિકલી તાત્કાલિક ચૂકવણીની સ્થિતિમાં આવી ગઈ છે. દિનેશને ઠંડા પાણીની લહેર અનુભવાય. કઈ ગેરંટી? તમે કઈ વાત કરી રહ્યા છો? મનોહર મલ્હોત્રા સાહેબ દ્વારા સહી કરવામાં આવેલી ગેરંટી. આના વગર તમારે આખી લોન ચૂકવવી પડશે અથવા અમે જપ્તીની કાર્યવાહી કરીશું. કોલ પૂરો થયો અને દિનેશ હાથમાં ફોન લઈને ઊભો રહી ગયો. તે પહેલા કે તે કંઈ પણ પ્રતિક્રિયા આપી શકે, ફોન ફરી રણક્યો. દિનેશ મલ્હોત્રા સાહેબ, વેલ્સ ફાર્ગો રિસ્ક ડિપાર્ટમેન્ટ. ગેરંટી રદ થવાને કારણે તમારી કોર્પોરેટ ક્રેડિટ લાઇન સસ્પેન્ડ કરવામાં આવી છે. તેણે ફોન કાપ્યો અને તરત જ ફરી વાગ્યો. સિટી બેંક, તમારું બિઝનેસ ક્રેડિટ કાર્ડ બ્લોક કરવામાં આવ્યું છે. બીજો કોલ આવ્યો, ત્રીજો કોલ આવ્યો. દિનેશને અલગ અલગ બેંકો અને કાર ડીલરશીપ પરથી બરાબર 47 કોલ્સ મળ્યા. તેની આર્થિક દુનિયા રિયલ ટાઈમમાં તૂટી રહી હતી. જ્યારે તે હજી પોતાના 5 પાયજામો જ હતો, તનુજા વધતા જતા ભય સાથે આ દ્રશ્ય જોઈ રહી હતી. શું થઈ રહ્યું છે દિનેશ? આટલા બધા કોલ્સ કેમ? મને નથી ખબર. તેણે ગણગણાટ કર્યો, પણ મનમાં એક ભયાનક શંકા જન્મી રહી હતી. ગઈ રાત્રે તેના પિતાના શબ્દો તેને યાદ આવ્યા. ટેકનિકલી તો હું જ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છું. 11 વાગ્યે તેને તરત જ કંપની જવાનો નિર્ણય લીધો. તેને સમજવાની જરૂર હતી કે શું થઈ રહ્યું છે. તે પોતાની BMW 7 સિરીઝમાં મુંબઈના ખાલી રસ્તાઓ પરથી નીકળ્યો. તે નહોતો જાણતો કે આ ગાડીમાં તે છેલ્લી વાર બેઠો છે. તે 11:30 વાગ્યે મલ્હોત્રા કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં પહોંચ્યો. દિનેશે લિફ્ટ લીધી 5મા માળ સુધી, જ્યાં તેની ઓફિસ હતી. જેવો તે લિફ્ટમાંથી બહાર નીકળ્યો, તેણે કંઈક અજીબ જોયું. રોબર્ટ ફિશર તેની ઓફિસમાં હતો. તેની ટેબલ પાછળ બેઠો હતો અને તે ફાઇલો જોઈ રહ્યો હતો, જે વહીવટે સંદર્ભમાં ફાઇલો સંબંધિત હતી. રોબર્ટ, તું મારી ઓફિસમાં શું કરી રહ્યો છે? રોબર્ટે અસહજ પણ મક્કમ ભાવ સાથે ઉપર જોયું. સુપ્રભાત દિનેશ. હું ખેર, આ હવે તારી ઓફિસ નથી. તારો મતલબ શું છે કે આ મારી ઓફિસ નથી? તું કઈ બાબત વિશે વાત કરી રહ્યો છે? મેજ પર રાખેલો પત્ર વાંચ. દિનેશ પાસે ગયો અને જોયું કે લાકડાની સપાટીની બિલકુલ વચ્ચે એક નોટ રાખેલી હતી. તેના પિતાના અચૂક લખાણમાં હાથથી લખેલી નોટ. આ ઓફિસ તારા માટે નથી. આ શબ્દો તેને શારીરિક પ્રહારની જેમ વાગ્યા. આ એ જ વાક્ય હતું જે તેણે ગઈકાલે રાત્રે વાપર્યું હતું, જે હવે તેની જ વિરુદ્ધ વળ્યું હતું. તેને લાગ્યું કે તેના ઘૂંટણ નબળા પડી ગયા છે. રોબર્ટ, આ મજાક હોવી જોઈએ. આ મજાક નથી દિનેશ. મલ્હોત્રા સાહેબે આજે સવારે મને મુખ્ય અધિકારી CEO નિયુક્ત કર્યો છે. તારી પાસે સ્ટોરરૂમમાંથી તારો અંગત સામાન ભેગો કરવા માટે અને ઇમારત છોડવા માટે 5 મિનિટ છે. આ શક્ય છે. હું મુખ્ય કાર્યકારી અધિકારી છું. મેં મારા પિતા સાથે આ કંપની બનાવવામાં વર્ષો લગાવ્યા છે. હવે નહીં દિનેશ. બરતરફીના કાગળો સત્તાવાર રીતે ફાઇલ થઈ ગયા છે. ઉચિત કારણ, વિશ્વાસનો ભંગ અને હિતોનો સંઘર્ષ. દિનેશને લાગ્યું કે દુનિયા તેની આસપાસ ઘૂમી રહી છે. તેણે તેના પિતાને ફોન કરવા માટે ફોન કાઢ્યો, પણ તે ડાયલ કરી શકે તે પહેલા રોબર્ટે તેને એક સીલબંધ પરબીડિયું આપ્યું. મલ્હોત્રા સાહેબે મને કહ્યું હતું કે હું તને આ આપું. ધ્રુજતા હાથે દિનેશે પરબીડિયું ખોલ્યું. અંદર કંપનીના લેટર હેડ પર
એક ટાઈપ કરેલો પત્ર હતો. દિનેશ, આપણા કાર્યોના પરિણામો ક્યારેક ત્યારે આવે છે જ્યારે આપણે તેની ઓછી અપેક્ષા રાખતા હોઈએ છીએ. ગઈકાલે રાત્રે તે મને બતાવ્યું કે તારા જીવનમાં મારી જગ્યા હવે નથી. આજે હું તને બતાવી રહ્યો છું કે મારી કંપનીમાં તારી જગ્યા પણ નથી. તારી પાસે બપોર સુધીનો સમય છે એવી કોઈ પણ સંપત્તિ ખાલી કરવાનો જે મારા નામે છે. લેક ડ્રાઈવનો એપાર્ટમેન્ટ, ગાડી, બધું જ તું તારા પોતાના સંસાધનો પર જીવતા શીખજે, જે તારે વર્ષો પહેલા કરવું જોઈતું હતું. મને શોધતો નહીં, મને ફોન ના કરતો, વચ્ચેના લોકોનો ઉપયોગ કરવાની કોશિશ ના કરતો. આ નિર્ણય અંતિમ અને અટલ છે. તારો પિતા, જે હવે તને ઓળખતો નથી. મનોહર મલ્હોત્રા. દિનેશે પત્ર 3 વાર વાંચ્યો તે પહેલા કે શબ્દો પૂરી રીતે તેની સમજમાં ઉતરે. આ માત્ર નોકરી નહોતી, આ બધું જ હતું. તેનું ઘર, તેની ગાડી, તેની જીવનશૈલી, તેની આર્થિક સુરક્ષા, આ બધું જ એક સવારમાં ગાયબ થઈ ગયું હતું. રોબર્ટ, તારે મારી મદદ કરવી પડશે. તું મારા પિતાને વર્ષોથી જાણે છે. આ માત્ર કોઈ કામચલાઉ પાગલપન છે. દિનેશ, મેં જોયું કે તે ગઈકાલે રાત્રે તેમની સાથે શું કર્યું. મારી પોતાની પત્નીને ધૃણા થઈ જ્યારે મેં તેને જણાવ્યું. મલ્હોત્રા સાહેબ સૌથી ન્યાયપ્રિય માણસ છે જેમને હું જાણું છું, પણ સૌથી દ્રઢ પણ. જ્યારે તે કોઈ નિર્ણય કરે છે ત્યારે કોઈ વાપસી હોતી નથી. પણ હું તેમનો દીકરો છું, તેમનો એકમાત્ર દીકરો. તું તેમનો દીકરો હતો. ગઈકાલે રાત્રે તે કંઈક બીજું બનવાનું પસંદ કર્યું હતું. દિનેશ કોર્પોરેટ બિલ્ડિંગમાંથી ઊંઘમાં ચાલતા માણસની જેમ બહાર નીકળ્યો. પાર્કિંગમાં તેણે જોયું કે એક ટો ટ્રક તેની BMW સાથે જોડાઈ રહ્યો હતો. ડ્રાઈવરે તેની ચૂકવણી ન કરવાને કારણે કબજો લેવાનો કોર્ટનો આદેશ બતાવ્યો. થોભો થોભો, કોઈ ભૂલ થતી હશે. કોઈ ભૂલ નથી સાહેબ, લીઝ ડિફોલ્ટમાં છે અને કોઈ ગેરેન્ટર નથી. વાહન તરત જ પાછું ખેંચવામાં આવે છે. દિનેશને નજીકના મેટ્રો સ્ટેશન સુધી ચાલીને જવું પડ્યું. કંઈક એવું જે તેણે વર્ષોમાં નહોતું કર્યું. રસ્તામાં તેનો ફોન વાગવાનું બંધ જ નહોતું થતું. બેંક, લેણદારો, સપ્લાયર્સ બધા જ તાત્કાલિક ચૂકવણીની માંગ કરી રહ્યા હતા. જ્યારે તે આખરે પોતાના એપાર્ટમેન્ટમાં પહોંચ્યો તો તેણે તનુજાને સોફા પર રડતી જોઈ, જેના હાથમાં એક કાનૂની નોટિસ હતી. દિનેશ, આપણી પાસે ઘર છોડવા માટે 24 કલાક છે. તેઓ ઘર જપ્ત કરવાના છે. શું? તારા પિતાએ બધી ગેરંટી રદ કરી લીધી. આપણા પર લાખોનું દેવું છે જે આપણી પાસે નથી. દિનેશ એક ખુશીમાં પૂરી રીતે પરાજિત થઈને ફસડાઈ પડ્યો. 12 કલાકથી પણ ઓછા સમયમાં તેણે પોતાની નોકરી, પોતાની ગાડી, પોતાનું ઘર અને પોતાની આર્થિક સ્થિરતા ગુમાવી દીધી હતી. અને સૌથી ખરાબ, તેણે પોતાના પિતાને ગુમાવ્યા હતા. જે શબ્દો તેણે ગઈકાલે રાત્રે કહ્યા હતા તે હવે શ્રાપની જેમ ગુંજી રહ્યા હતા. આ સીટ મારા સસરાની છે, નીકળો અહીંથી. હવે તે પોતે જ બધું ગુમાવીને બહાર હતો. દિનેશે પછીના 2 કલાક એ આફતની વિશાળતા સમજવાની કોશિશમાં વિતાવ્યા, જેણે હમણાં જ તેની જિંદગી ગળી લીધી હતી. તનુજા હિસ્ટેરિકલી રડવા અને કડવી ફટકાર વચ્ચે ઝૂલી રહી હતી, કારણ કે તે ઉતાવળે બેદખલ થતા પહેલા પોતાની કિંમતી વસ્તુઓ પેક કરી રહી હતી. આ તારી ભૂલ છે, તે ચિલ્લાઈ, પોતાના ઘરેણાં એક સુટકેસમાં ભરતા. તું આટલો મૂર્ખ કેવી રીતે હોઈ શકે કે પોતાના જ પિતાને બાળકોની સામે ધક્કો મારી દીધો? તનુજા, શાંત થઈ જા. આને ઠીક કરી શકાય છે. મારે બસ તેમની સાથે વાત કરવી છે. વાત? દિનેશ, તેણે આપણી પાસેથી બધું છીનવી લીધું છે. ઘર, ગાડી, તારી નોકરી. આપણે મારા માતા પિતાને શું કહેશું? એ સવાલ દિનેશને થપ્પડની જેમ વાગ્યો. અનિલ મૂર, તેના સસરા, તે અપમાનના પ્રત્યક્ષ સાક્ષી હતા જે તેણે મનોહરને આપ્યું હતું. જો કોઈ એક વસ્તુ હતી જેને અનિલ સૌથી વધુ મહત્વ આપતા હતા તો તે હતી પારિવારિક સન્માન અને પિતૃસત્તાક ગરિમા. દિનેશે ધ્રુજતા હાથે પોતાનો ફોન ઉઠાવ્યો અને સસરાનો નંબર ડાયલ કર્યો. તેને ટેકો જોઈતો હતો, કોઈ એવું જે તેના વતી મધ્યસ્થી કરી શકે. અનિલ સાહેબ, દિનેશ બોલું છું. મારે તાત્કાલિક તમારી સાથે વાત કરવી છે. જે અવાજ જવાબમાં આવ્યો તે શિયાળાના બરફ જેટલો ઠંડો હતો. દિનેશ, હું તારા કોલની અપેક્ષા રાખી રહ્યો હતો. અનિલ સાહેબ, કંઈક ભયાનક થયું છે. મારા પિતાએ પોતાની માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેમણે એક નજીવા પારિવારિક ઝઘડા પર મારી પાસેથી બધું છીનવી લીધું છે. મને તમારી મદદ જોઈએ છે. ત્યાં એક લાંબી અને લોહી થીજાવી દે તેવી શાંતિ હતી. નજીવો ઝઘડો?
દિનેશ, શું તે હમણાં જ જે કહ્યું તે સાંભળ્યું? ખેર, આ તો માત્ર એક ગેરસમજ હતી. તમે જાણો છો કે બાપ દીકરા વચ્ચે આવી વસ્તુઓ થતી હોય છે. ના દિનેશ, હું નથી જાણતો, કારણ કે હું ક્યારેય પણ મારા પિતાનું અનાદર નથી કરતો જે રીતે તે ગઈકાલે રાત્રે તારા પિતાનું કહ્યું. દિનેશને ગભરામણ થવા લાગી. અનિલ સાહેબ, પ્લીઝ, તનુજા અને બાળકોને સ્થિરતા જોઈએ છે. મને ખબર છે તમે સમજી શકો છો. હું બિલકુલ સમજુ છું કે હું એક 42 વર્ષના માણસનો સાક્ષી હતો જેને સાર્વજનિક રૂપે એ પિતાનું અપમાન કર્યું, જેણે તેને બધું જ આપ્યું. મેં તને મનોહરને જમીન પર ધક્કો મારતા જોયો જેથી મને એક સીટ મળી શકે, જે મેં નહોતી માંગી કે નહોતી ઈચ્છી. મને લાગ્યું કે તમે આ સન્માનની પ્રશંસા કરશો. સન્માન દિનેશ? તું બીજાને અપમાનિત કરીને સન્માન નથી મેળવતો, ખાસ કરીને તારા પોતાના પિતાને તો નહીં જ. દિનેશ અનિલના અવાજમાં વધતો જતો તિરસ્કાર સાંભળી શકતો હતો. તેનો છેલ્લો સહારો પણ તેની આંખો સામે ગાયબ થઈ રહ્યો હતો. અનિલ સાહેબ, આપણે પરિવાર છીએ. તનુજા તમારી દીકરી છે, બાળકો તમારા પોત્રો છે. બિલકુલ, અને એ જ કારણે હું મારા પોત્રો પોત્રીઓને એવું વિચારીને મોટા નથી કરી શકતો કે આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય છે. તનુજા અને બાળકોને હંમેશા મારો ટેકો મળશે. પણ તું દિનેશ, તે સાબિત કર્યું છે કે તું એવો માણસ છે જેના પર વિશ્વાસ ન કરી શકાય. તમારો મતલબ શું છે? મારો મતલબ છે કે જે માણસ પોતાના પિતાને દગો દેવા સક્ષમ છે તે કોઈને પણ દગો દઈ શકે છે. મારી તરફથી કોઈ આર્થિક ટેકો નહીં મળે, મારી કંપનીઓમાં કોઈ નોકરી નહીં, મારા ઘરમાં કોઈ આશરો નહીં. દિનેશને લાગ્યું કે તેના પગ નબળા પડી ગયા. તમે ગંભીર નથી હોઈ શકતા. હું મારી જિંદગીમાં ક્યારેય આટલો ગંભીર નથી રહ્યો. આ સિવાય મેં મનોહરનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે, તેમને વ્યક્તિગત માફી આપવા માટે કે હું તારા ઘૃણાસ્પદ વર્તનનો અનિચ્છી સાક્ષી હતો. તમે તેમની માફી માંગવાના છો? બિલકુલ. તેમના કદનો માણસ એ અપમાનને લાયક નહોતો, ખાસ કરીને પોતાના પરિવારની સામે. અને હું તેમને એક બિઝનેસ પાર્ટનરશિપની ઓફર પણ આપવા જઈ રહ્યો છું. અનિલના શબ્દોએ દિનેશને હથોડાના ઘાની જેમ માર્યો. તેણે માત્ર સસરાનો ટેકો જ નહોતો ગુમાવ્યો, પણ હવે અનિલ સીધા જ તેના પિતા સાથે ગઠબંધન કરી રહ્યા હતા. અનિલ સાહેબ, પ્લીઝ ફરી વિચાર કરો. મેં ફરી વિચાર કરી લીધો છે દિનેશ, અને મારો નિષ્કર્ષ સ્પષ્ટ છે. મનોહર મલ્હોત્રા એવા માણસ છે જેમની સાથે હું વેપાર કરવા માંગુ છું, તું નહીં. લાઈન કપાઈ ગઈ. દિનેશને તેના હાથમાં મૌન ફોન સાથે છોડીને તનુજાએ દરવાજેથી આખી વાતચીત સાંભળી હતી. તેના ચહેરા પરથી બધો રંગ ઉડી ગયો હતો. મારા પિતા આપણી મદદ નથી કરવાના, તેણે ફફડીને કહ્યું. ના, આપણે શું કરવાના છીએ દિનેશ? આપણે ક્યાં રહેવાના છીએ? બાળકોની સ્કૂલ છે, મારી નોકરી છે. મને નથી ખબર તનુજા, મને કંઈ જ નથી ખબર. એ જ ક્ષણે અર્જુન અને ઈશા સીડીએથી નીચે આવ્યા. ઊંચા અવાજો અને આખા ઘરમાં વેરવિખેર સુટકેસ અને ખોખા જોઈને તેઓ સતર્ક થઈ ગયા હતા. શું થઈ રહ્યું છે? અર્જુને કિશોરવયની ચિંતા સાથે પૂછ્યું, જે અનુભવી રહ્યો હતો કે તેની દુનિયા બદલાઈ રહી છે. મમ્મી કેમ રડી રહી છે? ઈશાએ ધીમા અવાજે પૂછ્યું. દિનેશે તેના બાળકોને જોયા અને શરમની એવી પીડા અનુભવી જે અત્યાર સુધીની કોઈ પણ વસ્તુ કરતા ઊંડી હતી. તે તેમને કેવી રીતે સમજાવવાનો હતો કે તેના અભિમાન અને મૂર્ખતાને કારણે તેમના આખા પરિવારની સ્થિરતા ગાયબ થઈ ગઈ હતી. બાળકો, આપણે વાત કરવાની જરૂર છે, તનુજાએ શરૂ કર્યો. તેનો અવાજ તૂટી રહ્યો હતો. શું આ ગઈકાલે રાત્રે દાદાજી સાથે જે થયું તેના કારણે છે? અર્જુને સીધું જ પૂછ્યું. આ સવાલ બતાવતો હતો કે કિશોરો પણ જે થયું તેની ગંભીરતાને દિનેશ કરતા વધુ સારી રીતે સમજતા હતા. હા બેટા, એ જ છે. પપ્પા, તમે દાદાજીને કેમ ધક્કો માર્યો? ઈશાએ આંખોમાં આંસુ સાથે પૂછ્યું. તેઓ ખૂબ ઉદાસ દેખાતા હતા. દિનેશ જવાબ ન આપી શક્યો. શબ્દો તેના ગળામાં ફસાઈ ગયા હતા. દાદાજી અમને ખૂબ પ્રેમ કરે છે. ઈશાએ ચાલુ રાખ્યું. તેઓ હંમેશા અમારા માટે ભેટ લાવે છે અને અમને વાર્તાઓ સંભળાવે છે. તમે તેમની સાથે ખરાબ કેમ હતા? મેં વિચાર્યું કે તમે શું વિચાર્યું પપ્પા? અર્જુને ભાર મૂક્યો, કારણ કે એવું લાગતું હતું કે તમે તેમને નફરત કરો છો. હું તારા દાદાજીને નફરત નથી કરતો, પણ તમે તેમની સાથે જેવું વર્તન કર્યું. અર્જુને એવી પરિપક્વતા સાથે જવાબ આપ્યો જે દિનેશનું દિલ તોડી રહી હતી.
અને હવે તેમને પણ અમારાથી નફરત હોવી જોઈએ. ના બેટા, તેઓ તને પ્રેમ કરે છે, તેઓ ક્યારેય તને નુકસાન નહીં પહોંચાડે. તો પછી આપણે આપણા ઘરમાં કેમ નથી રહી શકતા? મમ્મી બધું પેક કેમ કરી રહી છે? દિનેશ સોફા પર બેસી ગયો. પૂરી રીતે હારીને તેના પોતાના બાળકો તેનો ન્યાય કરી રહ્યા હતા અને તેઓ સાચા હતા, કારણ કે પપ્પાએ બહુ મોટી ભૂલ કરી છે. તેણે આખરે સ્વીકાર્યું, એવી ભૂલ જે આપણી જિંદગી બદલી નાખવાની છે. શું તમે દાદાજીની માફી માંગી શકો? ઈશાએ એ બાળકની નિર્દોષતા સાથે પૂછ્યું, જે હજુ પણ માને છે કે મોટી સમસ્યાઓ પણ એક સાચી માફીથી ઉકેલી શકાય છે. તેના માટે બહુ મોડું થઈ ગયું છે બેટા. તનુજા પાસે આવી અને તેની બાજુમાં બેસી ગઈ. પહેલીવાર આખા દિવસમાં તેના અવાજમાં ફટકાર નહોતી, પણ ઊંડી ઉદાસી હતી. દિનેશ, મારે જોઈએ છે કે તું કંઈક સમજે. બાળકો અને હું મારા માતા પિતાના ઘરે જઈ રહ્યા છીએ. શું હું આના પછી તારી સાથે નથી રહી શકતી? હું કોઈ એવા માણસ સાથે નથી રહી શકતી જે પોતાના પિતાનું આ રીતે અપમાન કરવા સક્ષમ હોય. તનુજા, આપણે એક પરિવાર છીએ. ના દિનેશ, એક પરિવાર સામાન્ય અને મૂલ્યો પર બને છે. તે ગઈકાલે રાત્રે સાબિત કરી દીધું કે તારી પાસે બંને નથી. દિનેશે પોતાની પત્ની, પોતાના બાળકો, સુટકેસ અને ટેબલ પર રહેલી બેદખલીની નોટિસ જોઈ. 24 કલાકમાં તેણે પોતાની આખી જિંદગી મૂર્ખતાભર્યા અહંકારની એક ક્ષણ પર બરબાદ કરી દીધી હતી. અને સૌથી ખરાબ ભાગ એ હતો કે તેના પિતા સાચા હતા. તેણે આ બધું પોતે જ વહોરી લીધું હતું. પરિણામો આવી ગયા હતા અને તે તેની કલ્પના કરતા ક્યાંય વધુ વિનાશક હતા. 25 ઓક્ટોબરની બપોર દિનેશની જિંદગીની સૌથી લાંબી અને પીડાદાયક હતી, જ્યારે તનુજા સાવધાનીથી બાળકોના સામાન પેક કરી રહી હતી. તે બેબાકળા બનીને પોતાની આર્થિક સ્થિતિનો કોઈ ઉકેલ શોધવાની કોશિશ કરી રહ્યો હતો. તેના બેંક ખાતાઓ બાકી દેવાને કારણે ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. તેનું પ્રાઇમરી ક્રેડિટ કાર્ડ બ્લોક હતું. એટીએમ એ તેને 50 રૂપિયા પણ આપવાની ના પાડી દીધી. તેના વોલ્ટમાં માત્ર 3000 રૂપિયા રોકડા હતા, જે તેની ભૂતપૂર્વ આર્થિક જિંદગીનો બચેલો હિસ્સો હતો. તું આજે રાત્રે ક્યાં સુવાનો છે? તનુજાએ તેને પૂછ્યું, જ્યારે તે બાળકોની છેલ્લી સુટકેસ બંધ કરી રહી હતી. મને નથી ખબર, કદાચ કોઈ સસ્તી હોટલ. જ્યાં સુધી હું મારી જાતને સંભાળી ન લઉં. દિનેશ, મારી સામે જો. તનુજા થોભી અને સીધો જ તેનો સામનો કર્યો. શું તું ખરેખર વિચારે છે કે તું આના પછી પોતાને સંભાળી શકીશ? તારા પિતા કોઈ એવા નથી જે આવેગમાં કામ કરે. આ સ્થાયી રહે તે માટે વિચારેલું પગલું હતું. તે મારા પિતા છે તનુજા. આખરે તો તેમણે મને માફ કરવો જ પડશે, જેમ તે તેમને માફ કર્યા જ્યારે તેમણે ભૂલો કરી હતી. ઓહ થોભો, તેમણે તારી સાથે ક્યારેય ભૂલો નથી કરી. તેઓ હંમેશા પરફેક્ટ, ઉદાર અને સમજદાર હતા, અને આ તું તેમને વળતર આપે છે. તનુજાના શબ્દો કોઈ પણ બાહ્ય ફટકાર કરતા વધુ ઊંડા વાગ્યા, કારણ કે તેમાં એક અકાટ્ય સત્ય હતું. મનોહર એક આદર્શ પિતા રહ્યા હતા, અને દિનેશે કૃતજ્ઞતા અને તિરસ્કારથી પ્રતિક્રિયા આપી હતી. સાંજે 6 વાગ્યે મૂવિંગ ટ્રક આવ્યો, જેને તનુજાએ સામાન લઈ જવા માટે ભાડે રાખ્યો હતો. બાળકોએ પોતાના રમકડા અને ફર્નિચરને એક શાંત ઉદાસી સાથે ટ્રકમાં જતા જોયા, જે હૃદયદ્રાવક હતું. શું પપ્પા આપણી સાથે આવે છે? ઈશાએ પૂછ્યું, જ્યારે તેની ગુલાબી સાયકલ લોડ થઈ રહી હતી. ના બેટા, પપ્પાએ પહેલા કેટલીક સમસ્યાઓ ઠીક કરવાની છે. તે ક્યારે ઠીક કરવાના છે? તનુજાએ દિનેશને એક એવા ભાવ સાથે જોયો જેમાં વર્ષોની સંચિત નિરાશા હતી. આપણને નથી ખબર ઈશા. અર્જુન એક કિશોરની જેમ સીધો જ તેના પિતાનો સામનો કરતો બોલ્યો, પપ્પા, શું તમે બેઘર થવાના છો? કારણ કે તમે દાદાજી સાથે જે કર્યું તે. આ તેના કરતા વધારે જટિલ છે બેટા. મને જટિલ નથી લાગતું. તમે તેમની સાથે ખરાબ હતા અને હવે તેઓ તમારી સાથે ખરાબ થઈ રહ્યા છે. આ સ્કૂલ જેવું છે. જો તું કોઈને મારીશ તો તને સજા મળશે. અર્જુનની ટિપ્પણીની ક્રૂર સાદગીએ બતાવ્યું કે દિનેશ કરતા આ કિશોરે પણ કારણ અને અસૂલને વધુ સારી રીતે સમજ્યા હતા. સાંજે 7 વાગ્યે તનુજાએ સામાન લોડ કરવાનું પૂરું કર્યું. ઘર જે થોડા કલાકો પહેલા તેમનું પારિવારિક ઘર હતું, હવે એક ખાલી ખોખા જેવું લાગતું હતું. દિનેશ, મારે જોઈએ છે કે તું આ કાગળ ઉપર સહી કરે. તનુજાએ તેની કાનૂની દસ્તાવેજોનું એક ફોલ્ડર આપ્યું. આ શું છે? સંપત્તિનું કામચલાઉ અલગ પડવું
અને બાળકોને કામચલાઉ કસ્ટડે મારા વકીલે આજે બપોરે આ તૈયાર કર્યું છે. દિનેશને પેટમાં ચરો વાગ્યો હોય તેવી પીડા થઈ. તું અત્યારથી જ વકીલ પાસે ગઈ? બિલકુલ. તને શું લાગ્યું કે હું રાહ જોવાની હતી અને જોવા માંગતી હતી કે તું કેટલો નીચે પડે છે? મારે બાળકોને બચાવવા છે. તનુજા, આ અતિશય છે. મને બસ થોડો સમય જોઈએ છે. શું કરવા માટે દિનેશ? કોઈ બીજો અમીર પિતા શોધવા માટે જેને તું દગો દઈ શકે. કોઈ બીજો સસરો શોધવા માટે જેનો પક્ષ લેવા તું તારા પરિવારને અપમાનિત કરી શકે. આ વાજબી નથી. તું જાણે છે શું વાજબી છે? કે મારા બાળકોને પોતાના પિતાને પોતાના દાદાજી પ્રત્યે જાનવરની જેમ વર્તતા જોવો પડ્યો. તું જાણે છે શું વાજબી નથી? કે 15 વર્ષના લગ્ન પછી મને ખબર પડી કે મારો પતિ આવી ક્રૂરતા કરવા સક્ષમ છે. દિનેશે ધ્રુજતા હાથે કાગળો પર સહી કરી. તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. આર્થિક સંસાધનો, નોકરી કે ઘર વગર તે કોઈને સ્થિરતા આપી શકે તેમ નહોતો. બાળકો તને વીકેન્ડ પર મળી શકે છે, જ્યારે તારી પાસે તેમને રાખવા માટે કોઈ યોગ્ય જગ્યા હશે. તનુજાએ તેને જણાવ્યું. તે ક્યારે હશે? જ્યારે તું સાબિત કરીશ કે તું ફરીથી ભરોસાપાત્ર માણસ છે. જો તું ક્યારેય એ હાંસલ કરી શકે તો. રાત્રે 8 વાગે દિનેશ પોતાને એક ખાલી ઘરમાં એકલો જોવા મળ્યો, જે હવે તેનું નહોતું. 3000 રૂપિયા રોકડા અને કપડાની એક સુટકેસ, તેનું બાકીનું બધું જ કંપનીના સ્ટોર રૂમમાં રોબોટની દેખરેખમાં હતું. તે રસ્તા પર નીકળ્યો અને મુંબઈની દિવાળીથી ઝળહળતી ગલીઓમાં ભટકવા લાગ્યો. પરિવારો ખુશીથી ફરી રહ્યા હતા. બાળકો નવા રમકડા સાથે દોડી રહ્યા હતા. દરેક પાસે ઘર પાછા જવા માટે કોઈ ઘર હતું, સિવાય કે તેને છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસે એક સસ્તી હોટલ મળી, જ્યાં તે 3 રાત માટે 2000 રૂપિયામાં રૂમ લઈ શકતો હતો. તેની પાસે ખાવા અને ભાડા માટે 1000 રૂપિયા બચ્યા હતા. રૂમ નાનો હતો, એક સિંગલ બેડ, નાનું બાથરૂમ અને એક બારી જે અંધારી ગલીમાં ખુલ્લી હતી. તે પથારી પર બેઠો અને પોતાના વિનાશનો વિચાર કરવા લાગ્યો. તેનો ફોન વાગ્યો. એક અજાણો નંબર હતો. દિનેશ મલ્હોત્રા. હા, આ લીગલ ફર્મ ડેલગાડો એન્ડ એસોસિએટ્સ તરફથી માર્ક ડેલગાડો બોલું છું. તમારા પિતાએ મને સત્તાવાર રીતે સૂચિત કરવા માટે રાખ્યો છે કે તેમની સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્ક કરવો કોઈ પણ પ્રયાસ હેરાનગતિ માનવામાં આવશે. શું? મલ્હોત્રા સાહેબ, બહુ સ્પષ્ટ છે. તે તમારી પાસે કોલ, મેસેજ, મુલાકાત કે મધ્યસ્થી નથી ઈચ્છતા. આ નિર્દેશનો કોઈ પણ ભંગ કોર્ટના પ્રતિબંધાત્મક આદેશમાં પરિણમશે. તે મારા પિતા છે. કાનૂની રીતે મનોહર મલ્હોત્રા સાહેબને એ નક્કી કરવાનો અધિકાર છે કે તે કોની સાથે સંબંધ રાખવા માંગે છે. તેમનો નિર્ણય અંતિમ છે. કોલ પૂરો થયો. દિનેશને એ સમજ સાથે છોડીને કે તેના પિતાએ માત્ર તેને આર્થિક દંડ નથી આપ્યો, પણ સમાધાનની કોઈ પણ શક્યતા પૂરી રીતે કાપી નાખી છે. તેણે અરીસામાં પોતાને જોયો. જે માણસ તેને જોઈ રહ્યો હતો તે એક જ દિવસમાં 10 વર્ષ વૃદ્ધ થઈ ગયો હોય તેવો લાગતો હતો. તેણે અહંકારની એક ક્ષણ માટે બધું જ ખોઈ દીધું હતું. દિવાળીની આફતના 3 દિવસ પછી જ્યારે દિનેશ એ નાની હોટલના રૂમમાં પોતાની નવી વાસ્તવિકતાને સ્વીકારવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે તેને એક અણધાર્યો કોલ આવ્યો. પપ્પા, આ અર્જુનનો અવાજ હતો, ધ્રુજતો અને લાગણીશીલ. બેટા, કેમ છે તું? તને મારો નંબર ક્યાંથી મળ્યો? હું મમ્મીનો ફોન વાપરી રહ્યો છું. પપ્પા, મારે તમને કંઈક મહત્વનું કહેવું છે. દાદાજી અમને મળવા આવ્યા હતા. દિનેશનું દિલ જોરથી ધબકવા લાગ્યું. મનોહર, તારા નાનાજીના ઘરે ગયા હતા? હા, ગઈકાલે બપોરે મમ્મી બહાર ખરીદી કરવા ગઈ હતી. નાનાજી અનિલે તેમનું મુખ્ય બેઠકમાં સ્વાગત કર્યું, જેમ કે કોઈ બહુ મહત્વના મહેમાન હોય. શું થયું બેટા? મેં દાદાજી મનોહરને ક્યારેય આટલા ઉદાસ નહોતા જોયા, પણ તે અલગ પણ લાગતા હતા, મજબૂત. તમે જાણો છો ને, જેમ તે પોતાની કંપનીમાં મોટા નિર્ણયો લેતા હોય છે. ત્યારે દિનેશે આંખો બંધ કરી લીધી. તેના પિતાએ સ્થિતિને એ ગરિમા સાથે સંભાળી હતી જે હંમેશા તેમની ઓળખ રહી હતી. આગળ બોલ બેટા. તેમણે ઈશા અને મને પોતાની સાથે બેસવા કહ્યું. તેમણે સમજાવ્યું કે તમારી સાથે જે થયું તેનો અમારી સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે તેઓ અમને હંમેશાની જેમ પ્રેમ કરે છે. તેમણે બીજું શું કહ્યું? તેમણે કહ્યું કે ક્યારેક વડીલો એવા નિર્ણયો લે છે જેના બહુ ગંભીર પરિણામો હોય છે, પણ પુત્ર પુત્રીઓ પોતાના માતા પિતાના વિકલ્પો માટે જવાબદાર નથી હોતા. મનોહરના શબ્દોએ બતાવ્યું
કે તે કેવા પ્રકારના માણસ હતા. પોતાના દર્દમાં પણ તેઓ બાળકોને વડીલોના ઝઘડામાં નહોતા ખેંચી રહ્યા. ઈશાએ તેમને પૂછ્યું કે શું તે અમારાથી નારાજ છે? અર્જુને ચાલુ રાખ્યું અને તેમણે તેને કહ્યું કે તે અમારાથી ક્યારેય નારાજ ન થઈ શકે, કારણ કે અમે કંઈ ખોટું નથી કર્યું. જ્યારે તારી મમ્મી પાછી આવે ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી? તે બહુ ગભરાઈ ગઈ હતી. મને લાગે છે કે તે ડરતી હતી કે દાદાજી મનોહર તેને એ વસ્તુ માટે દોષ દેશે જે તમે કર્યું હતું. પણ તે તેની સાથે બહુ વિનમ્ર હતા. તેમણે તેને કહ્યું કે તે તમારાથી અલગ થવાના તેના નિર્ણયને પૂરી રીતે સમજે છે. દિનેશને ફરી એકવાર પીડા થઈ. પિતાએ માત્ર તેને જ નથી કાઢી મૂક્યો, પણ જે લોકો તેને છોડી રહ્યા હતા તેમના નિર્ણયને પણ માન્ય રાખતા હતા. પપ્પા, શું હું તમને કંઈ પૂછી શકું? બિલકુલ અર્જુન, તમે આવું કેમ કર્યું? તમે દાદાજી સાથે આટલા ક્રૂર કેમ હતા? પોતાના 15 વર્ષના દીકરાના સીધા સવાલે તેને એ સત્યનો સામનો કરવા મજબૂર કર્યો જેનાથી તે બચી રહ્યો હતો. બેટા, મેં વિચાર્યું કે હું સાચું કામ કરી રહ્યો છું. મેં વિચાર્યું કે નાનાજી અનિલને સન્માન બતાવવું મહત્વનું છે. પણ પપ્પા, એક વ્યક્તિને સન્માન બતાવવાનો મતલબ એ નથી કે તમે બીજાનું અપમાન કરો. મેં આ ત્યારે શીખ્યું હતું જ્યારે હું 8 વર્ષનો હતો. તેના દીકરાનું આ સાદું જ્ઞાન દિનેશને એક પાઠ જેવું લાગ્યું. તું સાચો છે અર્જુન, મેં એક ભયાનક ભૂલ કરી. શું તમે આને ઠીક કરી શકો છો? મને નથી ખબર બેટા. તારા દાદાજી બહુ દુઃખી છે, પણ તમે પણ દુઃખી છો ને? મમ્મી કહે છે કે તમે તમારી નોકરી અને ઘર ખોઈ દીધું છે. હા, મેં બહુ બધું ખોયું છે. શું તમે તેમને ખોયા કે સજા રૂપે છીનવી લેવામાં આવ્યા? ફરીથી કિશોરની સ્પષ્ટતા. અર્જુન બરાબર સમજતો હતો કે દિનેશના પરિણામો કોઈ અકસ્માત નહોતા, પણ તેના કાર્યોનું સીધું ફળ હતું. અને શું તમને લાગે છે કે તમે આને લાયક હતા? દિનેશ લાંબા સમય સુધી મૌન રહ્યો. હા અર્જુન, મને લાગે છે કે હું આને લાયક હતો. તો કદાચ દાદાજી તમારી સાથે ખરાબ નથી થઈ રહ્યા, કદાચ તે ન્યાયસંગત થઈ રહ્યા છે. તેના દીકરાના શબ્દો, પત્નીની ફટકાર કે આર્થિક નુકસાન કરતા વધુ ઊંડા વાગ્યા. મનોહર બદલો લેનાર માણસ નહોતો, તે ન્યાયી હતા. પપ્પા, શું તમે હજી ત્યાં જ છો? હા બેટા, હું અહીં જ છું. દાદાજીએ અમને કંઈક બીજું પણ કહ્યું. તેમણે કહ્યું કે અમારે પસંદ કરવું પડશે કે અમે તેમની સાથે સંબંધ રાખવા માંગીએ છીએ કે તમારી સાથે, કારણ કે તે ક્યારેય પણ તમારી સાથે એક જ જગ્યાએ નહીં હોય. તે શું નક્કી કર્યું? અમે તેમને કહ્યું કે અમને પસંદ કરવા માટે મજબૂર કરવું વ્યાજબી નથી. તમે અમારા પિતા છો અને તે અમારા દાદાજી છે, અને અમે બંનેને પ્રેમ કરીએ છીએ. ભલે તમારી વચ્ચે સમસ્યાઓ હોય. તેમની પ્રતિક્રિયા શું હતી? તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે અમને બહુ જોરથી ગળે લગાડ્યા અને કહ્યું કે અમે બહુ સમજદાર બાળકો છીએ. તેણે પ્રસ્તાવ મૂક્યો કે આપણે તેમને બુધવારની બપોરે અને રવિવારની સવારે જોઈ શકીએ છીએ, પરંતુ અમે ક્યારે તમારા વિશે તેમની સાથે વાત નહીં કરીએ અથવા તેમના વિશે તમારી સાથે વાત નહીં કરીએ. જાણે અલગ ડબ્બાઓ. દિનેશે રાહત અને ઉદાસીનું મિશ્રણ અનુભવ્યું. તેના પિતાએ પોતાના પુત્ર પુત્રીઓ સાથે સંબંધ જાળી રાખવાનો એક રસ્તો શોધી કાઢ્યો હતો. તેના દિનેશ સાથે સંબંધ તોડવાના પોતાના નિર્ણયને દગો આપ્યા વગર. શું તું સંમત થયો? હા, પણ પપ્પા, આ આખરે અજીબ છે. એવું લાગે છે કે જાણે બે અલગ જિંદગીઓ હોય. મને માફ કરી દે બેટા, મને બહુ માફ કરી દે કે મેં તને આ સ્થિતિમાં મૂક્યો. શું તમે દાદાજી સાથે વસ્તુઓ ઠીક કરવાનો પ્રયત્ન કરવાના છો? હું નથી કરી શકતો અર્જુન. તારા દાદાજીએ બહુ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મારી સાથે કોઈ લેવા દેવા રાખવા માંગતા નથી. તમે કોશિશ પણ નથી કરવાના? હું કેવી રીતે કોશિશ કરી શકું જો તેઓ મને પોતાની પાસે પણ નથી આવવા દેતા? મને ખબર નથી પપ્પા, પરંતુ દાદાજી હંમેશા કહે છે કે મુશ્કેલ સમસ્યાઓને રચનાત્મક ઉકેલની જરૂર હોય છે. અર્જુન સાથે ફોન કાપ્યા પછી દિનેશ હોટલના બિસ્તર પર બેસીને વાતચીતનું વિશ્લેષણ કરવા લાગ્યો. તેના બાળકોએ પોતાના દાદાજી સાથે સંબંધ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી, પરંતુ પોતાની જિંદગીને વિભાજિત કરવાની કિંમત પર. અને આ બધું તેને અહંકારી મૂર્ખામીની એક ક્ષણને કારણે હતું. જે વાત તેને સૌથી વધુ ચોંકાવનારી લાગી તે હતી બાળકો દ્વારા બતાવવામાં આવેલી ભાવનાત્મક પરિપક્વતા. જે 42 વર્ષની ઉંમરે તેની પોતાની ભાવનાત્મક અપરિપક્વતા સાથે એક નાટકીય વિરોધાભાસ હતી. તે બપોરે મુંબઈની સડકો પર ફરતા અને પોતાના ફોન પર
નોકરીની પોસ્ટિંગ શોધતા દિનેશને કંઈક મૂળભૂત સમજ આવવા લાગી. આ ફક્ત તે પાછું મેળવવા વિશે નહોતું જે તેણે ગુમાવ્યું હતું, આ તે વ્યક્તિ બનવા વિશે હતું જે તેને પાછું મેળવવાને લાયક હોય. તેને અહેસાસ થયો કે આ તેની જિંદગીનો સૌથી મુશ્કેલ પડકાર હોઈ શકે છે, કારણ કે નોકરી, ઘર કે ગાડી પાછી મેળવવી એ તે માણસનું સન્માન પાછું મેળવવા કરતા ઘણું સરળ હતું જેને તેણે પૂરેપૂરો દગો આપ્યો હતો. આ ખાસ કરીને જ્યારે તે માણસ તમારા પોતાના પિતા હોય અને તેની પાસે દુનિયાના દરેક કારણ હોય તમને બીજો મોકો ન આપવાના. પોતાની જિંદગી ધ્વસ્ત થયાના 2 અઠવાડિયા પછી દિનેશે પોતાના તમામ નાણાકીય સંસાધનો લગભગ ખતમ કરી દીધા હતા. હોટલના ચૂકવણી પછી બચેલા ₹100 મૂળભૂત ભોજન અને જાહેર પરિવહન પર વપરાઈ ગયા હતા. જ્યારે તે બેતાબીથી આખા શહેરમાં કામની શોધ કરી રહ્યો હતો, તેનો બાયોડેટા જે પોતાની અટક અને પારિવારિક સંબંધોને કારણે આપોઆપ દરવાજા ખોલતો હતો, હવે વ્યવસ્થિત રીતે નકારવામાં આવી રહ્યો હતો. મુંબઈમાં બાંધકામ ઉદ્યોગ એક નાનું વર્તુળ હતું જ્યાં દરેક જણ એકબીજાને ઓળખતા હતા અને મનોહર મલ્હોત્રા સાથેના તેના ટકરાવના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. અમને માફ કરશો મલ્હોત્રા સાહેબ, પણ અમારી પાસે અત્યારે કોઈ જગ્યા ખાલી નથી, તેઓ દરેક ઓફિસમાં નમ્ર સ્મિત સાથે કહેતા, જે અસલી સંદેશ છુપાવતો હતો. કોઈ પણ તે પુત્રને કામ પર રાખવા માંગતું નહોતું જેણે મનોહર મલ્હોત્રાને દગો આપ્યો હતો. 4 જાન્યુઆરીએ જ્યારે તેની પાસે હોસ્ટેલના રૂમ માટે પણ પૈસા ન બચ્યા ત્યારે દિનેશે પોતાના ગર્વને એવી રીતે ગળવા માટે મજબૂર થવું પડ્યું જેની તેણે ક્યારેય કલ્પના નહોતી કરી. તેણે મુંબઈના બહારના વિસ્તારમાં કામ કરતી એક ઔદ્યોગિક સફાઈ કંપનીમાં નોકરી માટે અરજી કરી. પહેલાનો સફાઈનો અનુભવ? બ્રિન્ડા સોચેચે પૂછ્યું. 45 વર્ષની સુપરવાઇઝર જે ઇન્ટરવ્યુ લઈ રહી હતી. નહીં, પણ હું ઝડપથી શીખી જઈશ અને મને તરત જ કામની જરૂર છે. તમારા જેવી વ્યાવસાયિક પૃષ્ઠભૂમિવાળી વ્યક્તિ અહીં કામ કરવા કેમ માંગે છે? હું જોઈ શકું છું કે તમે મુખ્ય કાર્યકારી અધિકારી CEO હતા. દિનેશે એક એવો જવાબ તૈયાર કર્યો હતો જેમાં આંશિક સત્ય હતો. મારા પૂર્વ વ્યવસાયિક ભાગીદાર સાથે અણઉકેલા મતભેદો હતા. મને શરૂઆતથી ફરી શરૂ કરવાની જરૂર છે. બ્રિન્ડાએ તેને ચતુર આંખોથી જોયો. તે એક મહેનતુ મહિલા હતી જેણે પોતાનો નાનો વ્યવસાય શૂન્યમાંથી બનાવ્યો હતો અને તે લાચારી અને સાચી નમ્રતા બંનેને ઓળખી શકતી હતી. કામ મુશ્કેલ છે, કલાકો લાંબા છે, પગાર ₹14,000 મહિને, રાતની પાળી 10 થી સવારે 6 સુધી. શું તું પાકો છે કે તું આ સંભાળી શકીશ? પૂરેપૂરો પાકો. તું કાલથી શરૂ કર. એકવાર પણ મોડું ન કરતો, કારણ કે આ નોકરીની રાહમાં બીજા 50 લોકો છે. તે રાત્રે દિનેશે વહેલી સવાર સુધી કામ કર્યું. કોર્પોરેટ ઓફિસની સફાઈ કરતી વખતે તેના હાથ, જે કરોડોના કરારો પર હસ્તાક્ષર કરવાના આદિ હતા, હવે પોતો અને રાસાયણિક સફાઈ ઉત્પાદનો સંભાળી રહ્યા હતા. તેના ડિઝાઇનર સૂટ બ્રિન્ડા ક્લીનર્સ પ્રાઇવેટ લિમિટેડના લોગોવાળી વાદળી વર્દીમાં બદલાઈ ગયા હતા. કામના તે પહેલા અઠવાડિયા દરમિયાન દિનેશે એક અણધાર્યો મનોવૈજ્ઞાનિક પરિવર્તન અનુભવ્યું. શૌચાલયોની સફાઈ અને કચરાપેટી ખાલી કરવાની મજબૂર નમ્રતાએ તેને તે વિભાવનાઓ પર વિચાર કરવા મજબૂર કર્યો જેણે તેણે આખી જિંદગી હળવાશથી લીધી હતી. ગરિમા, પ્રામાણિક કામ અને મહેનતનું મૂલ્ય. તેના સહકર્મીઓ પરપ્રાંતિ હતા, એકલી માતાઓ હતી, પોતાના અભ્યાસ માટે પૈસા ભેગા કરનાર કોલેજના વિદ્યાર્થીઓ હતા અને અલ્પ પેન્શનની પૂર્તિ કરનારા વૃદ્ધો હતા. તેમાંથી કોઈને પણ તેની જૂની વાર્તા ખબર નહોતી. વર્ષોમાં પહેલીવાર દિનેશનો ન્યાય તેની અટક કે સંબંધોથી નહીં, પણ કામ કરવાની તેની ઈચ્છાથી થયો. તું ક્યાંથી છે દિનેશ? મિગ્વેલે પૂછ્યું, જે ઇક્વાડોરથી હતો, અહીંથી જ, મુંબઈથી. અને તે આ પહેલા શું કર્યું? હું બાંધકામ ક્ષેત્રે કામ કરતો હતો, વહીવટી વસ્તુઓ. આ જૂઠ નહોતું, પણ પૂરેપૂરું સત્ય પણ નહોતું. દિનેશે પોતાના ભૂતકાળને પૂરેપૂરું જાહેર કર્યા વગર વાતચીત કરવાનું કૌશલ્ય વિકસાવી લીધું હતું. આ દરમિયાન પોતાના બાળકો સાથેની નિયંત્રિત વાતચીત દ્વારા દિનેશે પોતાના પિતાની નવી વાસ્તવિકતા વિશે પરોક્ષ રીતે શીખ્યું. અર્જુન અને ઈશા પોતાના સાપ્તાહિક ફોન કોલ્સ દરમિયાન આકસ્મિક વિગતોનો ઉલ્લેખ કરતા, જે એક વ્યાવસાયિક પરિવર્તનનું ચિત્ર ઊભું કરતા. દાદાજી મનોહરનો એક નવો ભાગીદાર છે. ઈશાએ
એક કોલ દરમિયાન ટિપ્પણી કરી, નવો ભાગીદાર? હા, નાનાજી અનિલ. તેઓ હવે એક સાથે મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. મમ્મી કહે છે કે તેઓ બહુ ઊંચી ઇમારતો બનાવવાના છે. આ વિડંબના વિનાશકારી હતી. તેનો સસરો, તે જ માણસ જેને પ્રભાવિત કરવા માટે તેણે પોતાના પિતાનું અપમાન કર્યું હતું, હવે મનોહરનો બિઝનેસ પાર્ટનર હતો. જે ગઠબંધન દિનેશે બળજબરીથી બનવાનો પ્રયત્ન કર્યો હતો તે સાકાર થઈ ગયું હતું, પણ તેને તેમાંથી પૂરેપૂરો બહાર કરી દેવામાં આવ્યો હતો. શું તેઓ વારંવાર મળે છે? તેણે પોતાના અવાજ સામાન્ય રાખવાનો પ્રયત્ન કરતા પૂછ્યું. લગભગ રોજ. ક્યારેક તેઓ અમને સ્કૂલમાંથી એક સાથે લેવા આવે છે. જ્યારે તેઓ પોતાના પ્રોજેક્ટ વિશે વાત કરે છે ત્યારે બહુ હસે છે. દિનેશે તે કોલ વધુ એકલતા અનુભવતા કાપ્યો. તેણે માત્ર પિતાને જ નહોતા ગુમાવ્યા, તેણે અજાણતા મનોહર અને અનિલ વચ્ચે એક એવી દોસ્તી અને ભાગીદારી શરૂ કરાવી દીધી હતી જે કદાચ તેના વિનાશકારી હસ્તક્ષેપ વગર ક્યારેય અસ્તિત્વમાં ન આવી હોત. સફાઈની નોકરી શરૂ કર્યાના 1 મહિના પછી દિનેશે એક દિનચર્યા વિકસાવી લીધી હતી જે પાયાની સ્થિરતા આપતી હતી. તે એક વિદ્યાર્થી એપાર્ટમેન્ટમાં રૂમ શેર કરી રહ્યો હતો અને રૂપિયા 4,000 ભાડું આપતો હતો. તેના ખર્ચ મૂળભૂત ભોજન, મુસાફરી અને બાળકો સાથેના ફોન કોલ્સ સુધી મર્યાદિત હતા. શારીરિક પરિવર્તન સ્પષ્ટ હતું. સખત મજૂરી અને સાદા આહારને કારણે તેનું વજન ઘટી ગયું હતું. તેના કપડાં સાધારણ અને સસ્તા હતા. તેના હાથ, જે ક્યારેક ઓફિસના કામથી મુલાયમ હતા, હવે સફાઈના ઓજારોથી કઠોર થઈ ગયા હતા. પરંતુ મનોવૈજ્ઞાનિક પરિવર્તન વધુ ઊંડું હતું. બધું જ ખોઈ દેવાના અનુભવે તેને ફરીથી મૂલ્યાંકન કરવા મજબૂર કર્યો હતો કે વ્યક્તિગત મૂલ્ય અને ગરિમા ખરેખર શું છે. પોતાની પુખ્ત જિંદગીમાં પહેલીવાર દિનેશ કોઈ પણ પારિવારિક સુરક્ષા, કવચ કે સંબંધો વગર પૂરેપૂરો પોતાની મહેનત પર જીવતો હતો. એક રાત્રે જ્યારે તે વિલેજ ટાવરની ઓફિસોની સફાઈ કરી રહ્યો હતો, તે એક બારી સામે ઊભો રહ્યો જે મુંબઈનો અદ્ભુત નજારો બતાવતી હતી. શહેર તેની સામે રોશન અને સપનાઓથી ભરેલું ફેલાયેલું હતું. તેને તે સમય યાદ આવ્યો જ્યારે તે પોતાની જૂની એક્ઝિક્યુટિવ ઓફિસમાંથી આવા જ દ્રશ્યો જોતો હતો અને માનતો હતો કે તેની સફળતા તેની પોતાની પ્રતિભાનું પરિણામ છે. હવે તે સમજતો હતો કે તે વારસામાં મળેલા વિશેષાધિકારીનું પરિણામ હતું. તફાવત એ હતો કે હવે તેનો કમાયેલો દરેક રૂપિયો વાસ્તવિક પરસેવો હતો, સાચી મહેનત અને શીખેલી નમ્રતાનું પ્રતિનિધિત્વ કરતો હતો. દિવાળીની તે રાત પછી પહેલીવાર દિનેશે આશા જેવું કંઈક અનુભવવાનું શરૂ કર્યું. પોતાની જૂની જિંદગી પાછી મેળવવાની આશા નહીં, પરંતુ શરૂઆતથી કંઈક નવું અને પ્રામાણિક બનવાની આશા. કંઈક એવું જે મનોહર મલ્હોત્રા જેવા માણસને ગર્વ અપાવી શકે, ભલે તે માણસ હવે તે જોવા માટે ત્યાં ન હોય. માર્ચ મહિનો મુંબઈમાં વસંત સાથે આવ્યો અને દિનેશને સફાઈ કંપનીમાં કામ કરતા 3 મહિના થઈ ગયા હતા. તેની જિંદગી એક સાધારણ પણ સન્માનજનક દિનચર્યામાં ગોઠવાઈ ગઈ હતી. રાત્રે કામ કરવું, સવારે ઊંઘવું, બપોરે તક શોધવી અને બાળકો સાથે સંપર્ક રાખવો. આવી જ એક બપોરે જ્યારે તે એક નાની કંપનીમાં અસફળ ઇન્ટરવ્યુ આપીને નીકળ્યો હતો, ત્યારે તેણે લિંકન પાર્કમાંથી પસાર થવાનું નક્કી કર્યું. તાજી હવા અને ઝાડ પરની નવી કુંબળોએ તેની શાંતિને એક ક્ષણ આપી. ત્યાં તેણે એક એવું દ્રશ્ય જોયું જેણે તેને સ્તબ્ધ કરી દીધો. તળાવ પાસે એક બેન્ચ પર મનોહર અને અનિલ બેઠા હતા. તેઓ ઉત્સાહપૂર્વક આર્કિટેક્ચર પ્લાન વિશે વાત કરી રહ્યા હતા. બંને જણા ખુશ દેખાતા હતા. જે વસ્તુએ દિનેશને સૌથી વધુ સ્પર્શી તે તેમનું સાથે હોવું નહીં, પણ તેના પિતામાં આવેલું પરિવર્તન હતું. મનોહર વધુ ઉર્જાવાન અને જીવંત દેખાતા હતા. પર્યટકોના એક ટોળા પાછળ છુપાઈને દિનેશે વાતચીતના ટુકડા સાંભળ્યા. મુખ્ય માળખું કોઈ પણ સમસ્યા વગર 2 વધારાના માળને સપોર્ટ કરી શકે છે. મનોહરલાલ પેન્સિલથી પ્લાન પર રેખાઓ દોરતા કહેતા હતા, શાનદાર મનોહર, પાયાના કામમાં તમારો અનુભવ એ જ છે જેની આ પ્રોજેક્ટની જરૂર હતી. અનિલ, તમારી સાથે કામ કરવું એ મારી કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય રહ્યો છે. હું પૂરેપૂરો સહમત છું. મને લાગે છે કે આ ભાગીદારી આપણે કલ્પના કરી હતી તેના કરતાં પણ વધુ સફળ હશે. દિનેશે એકસાથે દર્દ અને પસ્તાવો અનુભવ્યો. તેના પિતાએ માત્ર બિઝનેસ પાર્ટનર જ નહીં, પણ અનિલમાં એક સાચો મિત્ર મેળવ્યો હતો. દિનેશ માટે સૌથી દુઃખદ વાત એ હતી કે તેના પિતા હવે વધુ ખુશ અને સંતુષ્ટ દેખાતા હતા.
પોતાના પુત્રને ખોવા છતાં તેઓ તૂટી નહોતા પડ્યા. ઉલટાનું તેઓ વધુ પ્રામાણિક સંબંધો બનાવવા માટે મુક્ત થયા હતા. તેને અનિલના શબ્દો યાદ આવ્યા. મનોહર મલ્હોત્રા એવા માણસ છે જેની સાથે હું વેપાર કરવા માંગુ છું. હવે તે આ વાક્યનો અર્થ સમજો હતો. આ સમાન સિદ્ધાંતો વાળા પુરુષો વચ્ચેના પરસ્પર સન્માનની વાત હતી. પૌત્ર પૌત્રીઓ કેવા છે? અનિલે પૂછ્યું. અર્જુન અને ઈશા અસાધારણ છે, ચતુર, લવચિક અને પોતાની ઉંમર કરતા વધુ સમજદાર. તેમણે આ સ્થિતિને બહુ સારી રીતે સાંભળી છે. તે તમારા સંસ્કારોનું પરિણામ છે મનોહર. મને આશા છે કે તેઓ પોતાના પિતાના નિર્ણયો માટે દોષિત અનુભવતા નથી. દિનેશની આંખોમાં આંસુ આવી ગયા. તેના પિતા હજુ પણ બાળકોને પ્રેમ કરી રહ્યા હતા. શું તમે ક્યારેક દિનેશ સાથે સુલેહ કરવા ઈચ્છો છો? અનિલે જિજ્ઞાસાથી પૂછ્યું. મનોહર લાંબો સમય શાંત રહ્યા. અનિલ, 42 વર્ષ સુધી મેં વિચાર્યું કે હું મારા પુત્રને ઓળખું છું. મેં વિચાર્યું કે મેં તેને મૂલ્યો અને પરિવારનું સન્માન શીખવ્યું છે. દિવાળીની રાત્રે મને ખબર પડી કે હું સાવ ખોટો હતો. લોકો બદલાઈ શકે છે મનોહર, બદલાઈ શકે છે, પણ વાસ્તવિક પરિવર્તન માટે વાસ્તવિક પરિણામોની જરૂર હોય છે. જો હું તેને સહેલાઈથી માફ કરી દઉં તો તે શું શીખશે? મારા પૌત્ર પૌત્રીઓ શું શીખશે? આ તેને હંમેશા માટે સજા આપવા વિશે નથી, પણ તેને જે નાશ કર્યું છે તેનું મૂલ્ય તેને સમજાવવા વિશે છે. કદાચ એક દિવસ તે સાબિત કરશે કે તે શીખી ગયો છે, પણ તે દિવસ હજુ આવ્યો નથી. દિનેશ ત્યાંથી કોઈને ખબર ન પડે તેમ નીકળી ગયો, પણ તેના પિતાના શબ્દો તેના મગજમાં ગૂંજતા રહ્યા. તેને અહેસાસ થયો કે મનોહર ક્રૂર નથી પણ સિદ્ધાંતવાદી છે. તેઓ સાચા પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા. દિનેશે પોતાની જાતને પૂછ્યું, શું તે ખરેખર બદલાયો હતો કે ફક્ત પોતાનો જૂનો દરજ્જો પાછો મેળવવા માટે સમય પસાર કરી રહ્યો હતો? જવાબ તેને બેચેન કરી ગયો. તેનો એક ભાગ હજુ પણ આશા રાખતો હતો કે પિતા નમી જશે અને બધું પહેલા જેવું થઈ જશે, પણ મનોહર આગળ વધી ગયા હતા. જો દિનેશને ભવિષ્યમાં સુલેહ જોઈતી હોય તો તેણે સાચું પરિવર્તન બતાવવું પડશે. ડિસેમ્બર મહિનો પાછો આવ્યો. દિવાળીની રોશનીએ દિનેશને તે કાળી રાતની યાદ અપાવી જેણે તેની જિંદગી બદલી નાખી હતી. આ 12 મહિનામાં તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. સખત મજૂરી અને એકલતાએ તેને નવો ઘાટ આપ્યો હતો. તેની સુપરવાઇઝર બ્રિન્ડાએ તેના કામની કદર કરી અને પ્રમોશન આપ્યું અને તેનો પગાર 18,000 થયો. આનાથી તેણે એક નાનો પણ ખાનગી એપાર્ટમેન્ટ લીધો. આ વૈભવ નહોતો પણ ગરિમા હતી. તેણે સેકન્ડ હેન્ડ ફર્નિચર ખરીદ્યું અને દિવાલો પર બાળકોના ફોટા લગાવ્યા. અર્જુન અને ઈશા સાથેની તેની વાતો હવે વધુ ઊંડી થઈ હતી. પપ્પા, તમે ખરેખર ઠીક છો? ઈશાએ પૂછ્યું. તમારો અવાજ હવે શાંત લાગે છે. પહેલા તમે હંમેશા ઉતાળમાં રહેતા હતા. તેની 13 વર્ષની દીકરીની વાત સાચી હતી. દિનેશ હવે કોઈ પદ કે પૈસા પાછળ ભાગતો નહોતો. શું તમે ક્યારે દાદાજી સાથે વાત કરશો? ખબર નથી ઈશા, એ મારા એકલાના હાથમાં નથી, પણ હું ઈચ્છું છું કે તેઓ જુએ કે હું બદલાઈ ગયો છું. કંઈક પાછું મેળવવા માટે નહીં, પણ એ માટે કે તેઓ જાણે કે તેમના પુત્રએ આખરે તે પાઠ શીખી લીધા જે તેઓ આખી જિંદગી શીખવા માંગતા હતા. દિવાળીની આગલી રાતે દિનેશ એક ખાલી ઓફિસમાં સફાઈ કરી રહ્યો હતો. 1 વર્ષ પહેલા તે એક લક્ઝરી ડિનર પર હતો અને છતાં દુઃખી હતો. આજે તે એકલો હતો, સાધારણ નોકરી કરતો હતો, છતાં અંદરથી શાંત હતો. અને અર્જુનનો મેસેજ આવ્યો. પાપા, દાદાજીએ આજે તમારા વિશે પૂછ્યું. દિનેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. 12 મહિનામાં પહેલીવાર પિતાએ તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે શું પૂછ્યું? તેમણે પૂછ્યું કે શું અમે જાણીએ છીએ કે તમે કેમ છો? નોકરી છે કે નહીં? રહેવાની જગ્યા છે? અમે કહ્યું કે તમે ઠીક છો. તેમની પ્રતિક્રિયા શું હતી? તેઓ શાંત રહ્યા, પછી બોલ્યા, મને આશા છે કે તે શીખી રહ્યો છે જે તેને શીખવાની જરૂર છે. દિનેશે મેસેજ 3 વાર વાંચ્યો. આ માફી નહોતી, પણ આશાનું એક કિરણ હતું. તે રાત્રે કામ પત્યા પછી તે એક ચર્ચમાં ગયો અને ત્યાં બેસીને પ્રાર્થના કરી. તેણે પોતાનું ભાગ્ય કે પત્ની પાછા નહોતા મેળવ્યા, પણ તેણે આત્મસન્માન મેળવ્યું હતું. જે માણસ પિતાને ધક્કો મારતો હતો તે સંપત્તિમાં અમીર હતો પણ ચરિત્રમાં ગરીબ હતો. આજે જે સફાઈ કરે છે તે સંપત્તિ વગર પર ગરિમાવાન છે. તેણે એક પત્ર લખવાનું નક્કી કર્યું. માફી કે સુલેહ માટેની ભીખ નહીં, પણ આભારનો પત્ર. પ્રિય મનોહરજી, તેણે લખવાનું શરૂ કર્યું. 4 કલાક સુધી તે લખતો રહ્યો. તેણે પોતાની નોકરીને અપમાન નહીં પણ ગૌરવ ગણાવ્યો. 42 વર્ષ સુધી
મેં માન્યું કે હું તમારો પુત્ર જ છું, એટલે બધી સુખ સુવિધા મારો હક છે. હવે સમજાય છે કે સન્માન કામથી મળે છે, અટકથી નહીં. ગરિમા ચરિત્રથી બને છે, બેંક બેલેન્સથી નહીં. મેં તમને અનિલ સાહેબ સાથે જોયા. તમને એક સીઈઓ પુત્રની જરૂર નહોતી. તમને એક એવા ભાગીદારની જરૂર હતી જે તમારું સન્માન કરે. મેં જે કર્યું તેનો કોઈ બચાવ નથી. તે મારો વિશ્વાસઘાત હતો અને મને જે પરિણામ મળ્યું તે યોગ્ય જ હતું. પત્રના અંતે તેણે લખ્યું, હું આ પત્ર માફીની આશામાં નથી લખતો. માફી તો વર્ષોના સારા વર્તનથી કમાવી પડે છે. હું તો ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમારો પુત્ર આખરે એક સાચો માણસ બનતા શીખી રહ્યો છે. જો આપણે ફરી ક્યારેય વાત ન કરીએ તો પણ હું તમારા પરિણામોને કારણે એક સારો માણસ બન્યો તે બદલ આભાર માનું છું. મને પડવા દેવા માટે આભાર, કારણ કે ત્યારે જ હું મારી સાચી કિંમત સમજી શક્યો. આદર અને પ્રેમ સાથે તમારો પુત્ર જે આખરે મોટો થઈ રહ્યો છે. દિનેશ. પત્ર મોકલાના 3 અઠવાડિયા પછી તેને જવાબ મળ્યો. પિતાના અક્ષરોમાં એક જ પાનું હતું. દિનેશ, મને તારો પત્ર મળ્યો. મેં તે ઘણી વાર વાંચ્યો. મને ખુશી છે કે તું એક વ્યક્તિ તરીકે વધી રહ્યો છે. મારે એ જ જોવું હતું. હું અત્યારે અંગત સંબંધો શરૂ કરવા તૈયાર નથી અને કદાચ ક્યારેય નહીં થાવ, પણ હું ઈચ્છું છું કે તું જાણે કે મને તે માણસ પર ગર્વ છે જે તું બની રહ્યો છે. તે રસ્તા પર જ રહેજે. મનોહર. દિનેશે તે પત્રને પોતાની સૌથી કિંમતી મિલકત ગણી. આ સુલે નહોતી પણ સ્વકૃતિ હતી. તે રાત્રે દિનેશે પૂર્ણ શાંતિ અનુભવી. તેણે શીખ્યું હતું કે ભૌતિક વસ્તુઓ પાછી આવે કે ન આવે, પણ આંતરિક ગરિમા અને સાચા સિદ્ધાંતો જ જિંદગીની અસલી કમાણી છે. તેના પિતાએ તેને જે પાઠ ભણાવ્યો હતો તેના માટે દિનેશ હવે આજીવન આભારી હતો. માત્ર સોરી કહેવાની ભૂલ માફી નથી થતી. દિનેશે જ્યારે પોતાની ભૂલના પરિણામો ભોગવ્યા અને પિતા પાસે કોઈ અપેક્ષા રાખ્યા વગર પોતાની જાતને બદલી, ત્યારે જ તે ખરા અર્થમાં મોટો થયો. સાચો પસ્તાવો એ છે કે તમે એ વ્યક્તિ બનો જે તે માફીને લાયક હોય. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.